સૌને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ પાર્ટ 61 61મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ વેબિનાર એટલે શું? તો જેમણે શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ પર પહોંચ્યા છે, અને ટોચ લેવલ પર પહોંચ્યા પછી પણ જે સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા રહ્યા છે, એવા સૌ વ્યક્તિત્વને આપણે પરિશ્રમથી પ્રગતિમાં ગિરીશદાર રાજપૂતોને અતિથિ વિશેષમાં ઇન્વાઇટ કરીએ છીએ, આમંત્રણ પાઠવીએ છીએ. અલગ અલગ ક્ષેત્રના એમને જે સિદ્ધિઓ હાસિલ કરી, તો ત્યાં સુધી પહોંચવામાં એમને જે પરિશ્રમ કર્યો, એમને જે પ્રોબ્લેમ્સ આવ્યા, એમની ચર્ચાઓ થાય અને એ ચર્ચાઓ બાદ એ ફિલ્ડમાં જતા વ્યક્તિને એ મુશ્કેલીઓ ન આવે, એટલા માટે થઈ અને આપણે અલગ અલગ જેમને કહેવાય કે રાજપૂત સમાજના આપણા હિરલાઓ, ઘરેણા સમાન અતિથિ વિશેષ અલગ અલગ ફિલ્ડના અહીંયા મંચ પર બિરાજમાન કરીએ છીએ. આજના આપણા અતિથિ વિશેષ છે અને આજનો જે આપણો 61નો કાર્યક્રમ છે, તે કાર્યક્રમ વુમન્સ ડે સ્પેશિયલ પરિશ્રમથી પ્રગતિના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 3 દિવસ સતત અલગ અલગ ફિલ્ડની અંદર ન ધારેલી સિદ્ધિઓ હાસિલ કરેલ રાજપૂતાણીઓ ને આ મંચ પર આપણે આમંત્રિત કરીએ છીએ કે જેથી એક વુમન્સ ડે કહીએ આમ હોવું જોઈએ, સ્ત્રી શક્તિકરણ આમ કરવું જોઈએ, પણ એ ફક્ત કહેવાનું જ નહીં, પણ આપણા રાજપૂતાણીઓ કેટલા આગળ છે, ક્યાં સુધી પહોંચ્યા છે, તો એમનો પરિચય ને એમાંય આજે મહાપર્વ શિવરાત્રિનો, એટલે શિવ અને શક્તિ, વુમન્સ ડે એટલે શક્તિ, તો બંને ખૂબ જ સરસ આજના શુભ દિવસે આપના અતિથિ વિશેષ છે બા શ્રી વન્નાબા રાજેન્દ્રસિંહજી ચુડાસમા, અને પરિશ્રમથી પ્રગતિમાં સૌ પ્રથમવાર પતિ પત્ની આવી ગયેલા છે, પણ માતા અને પુત્ર એ પહેલી વખત છે. તો એવા જ આપણા અતિથિ વિશેષ છે શ્રી માનવરાજસિંહજી રાજેન્દ્રસિંહજી ચુડાસમા. બા શ્રી વન્નાબાનો આછેરો પરિચય આપું તો પિસ્તોલ અને શોટગન શૂટર, અને વર્ષોથી એમણે ચાલુ નથી કર્યું. આપની જાણ માટે 2019માં શૂટિંગ ચાલુ કર્યું. 4 વર્ષમાં જ 30થી વધુ મેડલ મેળવ્યા. પટિયાલા 64 નેશનલ કોમ્પિટિશન 2021માં બ્રોન્ઝ મેડલ એમને પ્રાપ્ત કરેલ, જે 64ના જે એમનો 64 કોમ્પિટિશન હતું, એવા ફક્ત બા સાહેબે જ નહીં, પણ સાથે સાથે એમના ચિરંજીવ સુપુત્ર માનવરાજસિંહજીએ પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું. એટલે મારા ખ્યાલથી ગુજરાતમાં સૌ પ્રથમ એવી ઘટના હશે કે માતા અને પુત્રએ એક જ કોમ્પિટિશનની અંદર બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યું.
બા સાહેબ નો સાસરું છે તે ભડિયાદ, તેમનું પિયર ભચાઉ કચ્છ. પ્રવીણસિંહજી જાડેજા સાહેબ રિટાયર્ડ ડીવાયએસપીના દીકરીબા છે અને સૌરાષ્ટ્રમાં જેમનો માનભેર નામ લેવાય છે એવા ઝાલાવાડ સુરેન્દ્રનગરના પ્રેસિડેન્ટ ઓફ ઝાલા રાજપૂત સમાજના ડૉક્ટર રુદ્રસિંહજી ઝાલા સાહેબના ભાણીબા થાય છે. અને સાથે સાથે માનવરાજસિંહજીનો પરિચય આપતા પહેલાં થોડો પરિચય અહીં સુધી પહોંચવામાં જેમનો પડદા પાછળ ખૂબ મહત્ત્વનો રોલ છે એવા રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, જે આઈપીએસ અધિકારી સેનાપતિ એસઆરપી ગ્રુપ 9માં છે. તો સાહેબનો પણ આ તકે આપણે આભાર તો વ્યક્ત કરીએ છીએ, સાથે એમનો આછેરો પરિચય આપવો એ પણ અમારી નૈતિક ફરજ છે. માનવરાજસિંહજીનો પરિચય આપું તો તે 9th એટલે કે સ્ટાન્ડર્ડ 9ની અંદર તેમનો અભ્યાસ ચાલુ છે. એક જ વર્ષમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અલગ અલગ હરીફાઈની અંદર એમણે જીત્યા છે. કોમ્પિટિશન જે થતી હોય છે 64, 65, 66ની નેશનલ કોમ્પિટિશનમાં સ્ટેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ માનવરાજસિંહજી ચુડાસમા એ પ્રાપ્ત કરેલ છે. આ તો આજના અતિથિનો આછેરો પરિચય. એમની સાથે આજે જે વાત કરવા જઈ રહ્યા છે અમારા પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ અને માઇન્ડ ટ્રેનર છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાયલા શાખામાં કેશિયર તરીકે એ ફરજ નિભાવે છે. એક સારા લેખિકા અને સારા વક્તા છે, તેમજ મૂડી 24 મહિલા પ્રમુખ છે અને સાથે સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. તો આજે વુમન્સ ડે સ્પેશિયલમાં જેમણે બ્રોન્ઝ મેડલ સુધીની સફળતા પ્રાપ્ત કરી છે, એમને ચડાવ ઉતારની રસપ્રદ વાતો આપણે સાંભળીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ, ટેકનિકલ તમામ વિભાગ ગોહિલ સર સંભાળે છે. થેન્ક યુ ગોહિલ સર. અને આપ સૌના અપેક્ષા કે વુમન્સ ડે ઉપર કંઈક નવીન કરીએ, કંઈક નવીન અતિથિ વિશેષ લાવીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ. આ ઓનલાઈન વેબિનારનો ઉદ્દેશ્ય કે કોઈ પણ ખર્ચ વગર અને અતિથિ વિશેષ તેમજ દર્શકોનો પણ સમયનો બચાવ થઈ શકે અને ઘરેથી જ તમે ઓનલાઈન માહિતી મેળવી શકો એ અમારો પ્રયત્ન છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાશ્રી, આપના પરિવાર વિશે અને આપના એજ્યુકેશન વિશે અમને જણાવો. સર્વપ્રથમ જય માતાજી બધાને જે જોઈન થયા છે અહીંયા આપણા બધા, અને થેન્ક યુ સો મચ જયદેવસિંહજી અને મિત્તલબા, આપે જે આ સરસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે બધા આપણા રાજપૂત સમાજ માટે.
ખૂબ ગર્વ થાય છે અમને કે અમે 61 ના એપિસોડમાં અમે લોકો અત્યારે અમારી હાજરી છે, તો જી. ખૂબ જ ગર્વ થાય છે આપણા સમાજ માટે. આપણું તો બહુ સારું કામ કરી રહ્યા છો. મારું નામ વન્નાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મારા 2 સન છે. એક છે 10 યર્સનો અને આ મોટા સન છે 16 યર્સના. જી આપને મારા હસબન્ડનો તો આઈડિયા છે જ, આપને પરિચય આપવાની કઈ જરૂર નથી. જી સ્કૂલની વાત કરું તો હું અમદાવાદમાં મેં સ્કૂલિંગ કર્યું છે. મારા ફાધર ડીવાયએસપી હતા, અત્યારે હાલ રિટાયર્ડ છે. અને સ્કૂલિંગમાં જ મને સ્પોર્ટ્સનો એનો ઘણો ઇન્ટરેસ્ટ હતો સ્કૂલમાં ને એમાં. પણ ત્યારે એટલું બધું અવેરનેસ નથી કે દીકરી બા ને આપણે આપણા સમાજમાં કોઈ સ્પોર્ટ્સમાં આટલું બધું આગળ વધે કે કોઈ ફિલ્ડમાં આટલા બધા આગળ આવે. જી ધીમે ધીમે એજ્યુકેશન ને એ બધું ચાલુ રહ્યું અને ખાસો એવો સપોર્ટ મળતો પેરેન્ટ્સનો એજ્યુકેશનમાં, સ્પોર્ટ્સમાં. ને ઘણું બધું એજ્યુકેશનમાં બી સારું એવું મારા ભણવામાં અને એજ્યુકેશન લેવલમાં સારું હતું. જી હા, સ્ટડીમાં. સડનલી મારી એજ ઓલમોસ્ટ 20 યર્સ આસપાસ હશે તો મારા મધરનું અવસાન થઈ ગયું. એના કારણે થોડું 2-3 વર્ષ ડિસ્ટર્બન્સ રહ્યું અને કઈ ફિલ્ડ એવું કઈ સિલેક્ટ ના કરી શકું કે હું આમાં આગળ વધું કે આમાં આગળ વધું. જી અને એ કેવું હતું કે સીએ કોમર્સ કર્યું હતું, મેં એમકોમ ભણેલી છું. તો એમ હતું કે હું એમાં સીએ બનું કે અથવા જીપીએસસી ની એક્ઝામ નું ત્યારે, અને અત્યારે જે જીપીએસસી નું એટલું બધું નીકળ્યું છે એટલું બધું ત્યારે નહોતું અવેરનેસ. અને લેડીઝ મને એવી ઈચ્છા હતી કે જીપીએસસી ની એક્ઝામ આપીને કંઈક આગળ આપણે કરીએ. જી પણ મીનવાઇલ કંઈક કર્મો અને સંજોગો હશે તો મારા એન્ગેજમેન્ટ નક્કી થયા અને એ ક્લાસ 1 ઓફિસર હતા. 2007 માં અમે લોકોને એન્ગેજમેન્ટ થઈ. જી હા, તો એ પછી ફેમિલી લાઈફ અમારી એવી રીતના મેરેજ થયા પછી તો કઈ એવું વિચાર્યું જ ના હોય. અને આ વાત છે 20 વર્ષ પહેલા, 17-18 વર્ષ પહેલાની, એટલે આપણને એમ થાય કે એ વખતે લેડીઝને આટલું બધું બહાર મળતું નતું જવા આવા કે મીન્સ ઇન ધ સેન્સ આટલું બધું મળતું છૂટછાટ નથી કે કોઈ સ્પોર્ટ્સમાં કે ફિલ્ડમાં આગળ આવી શકે. જી હા, આપ જીપીએસસી ની તૈયારી કરવા માંગતા હતા, એવું સપનું હતું, અને સ્ટડીમાં કે સીએ બનવા માંગતા હતા. તો એ બધામાંથી પિસ્તોલ અને શોટગન શૂટરનો રસ ક્યારથી અને કોની પ્રેરણાથી? આ જે સ્પોર્ટ્સમાં ને એમાં મને ઇન્ટરેસ્ટ છે મારા હસબન્ડના હિસાબે જ મને મળ્યું છે. એટલે અમે લગભગ 10 વર્ષ મેરેજ ને ગયા એટલે મેં ઓલમોસ્ટ 10 યર્સ મારા ફેમિલી ઇનલોઝ, મારા મધર ઇનલો, ફાધર ઇનલો, બધા મારા ભાણુભા ભત્રીજા બધા સાથે રહેતા, એ બધાને એજ્યુકેશન કરાવતી. પછી બંને મારા બાળકો મોટા થયા અને મારો નાનો સન 5 વર્ષ નો થયો પછી એકવાર ચાય પે ચર્ચા જેવું ચાલતું હતું મારે અને મારા હસબન્ડ વચ્ચે. અમે લોકો બેઠા હતા. જી સડનલી એમને મને કીધું કે આવું કઈ ફીલ્ડ છે ને. હું હવે 10 વર્ષ 11 વર્ષ મેં ઘરમાં કાઢ્યા પછી મને એવું થતું હતું કે કંઈક હવે નવું લાઈફમાં હોવું જોઈએ કંઈક એમ. જી તો અને મારા હસબન્ડ ને ગન ને એનું તો નાનપણથી મેં, મારા ફાધર ડીવાયએસપી હતા એટલે એ જોયેલું હતું. મારા હસબન્ડ પોલીસ ખાતામાં ઓફિસર છે એટલે એ જોયું હતું. જી અને હસબન્ડ ને થોડો મારા શોખ હતો કે આપણે વેપન્સ ને આ તે. તો અમારે ચર્ચા થઈ કે આવી કોઈ કોમ્પિટિશન હોય છે અને એમાં તમે વુમન્સ તરીકે તમે એમાં રમી શકો છો ને. એટલે એમને મને ઘણું પછી એજ્યુકેશન આપ્યું ને ઘણું શીખડાયું મને પિસ્તોલ અને શોટગન. તો ધીમે ધીમે એ જર્ની 2018 થી સ્ટાર્ટ થઈ ગઈ હતી. જી અને નાના બાળકો મારા હતા તો બંને મારા મધર ઇન લો પાસે રહેતા હતા, બંને સેટ થઈ ગયા હતા એટલે થોડું થયું. પણ મીનવાઇલ ત્યારે પણ એવું થયું કે 2018માં થોડું મારું આનું એમ થયું કે થોડું આગળ આવી અને થયું તો ત્યારે મધર ઇન લો એક્સપાયર થઈ ગયા. ત્યારે કોમામાં કર્યા અને 6-8 મહિના પછી એક્સપાયર થઈ ગયા. એટલે જે મારા બંને સપોર્ટ સિસ્ટમ હતા એ થોડું ઓલું થઈ ગયું, પણ મારા હસબન્ડ એના સપોર્ટથી ઘણું બધું પિસ્તોલમાં ને એમાં મને જાણવા મળ્યું. જી માનવરાજભાઈને ઇન્ટરેસ્ટ તમને જોઈને લાગ્યું કે એમનું લક્ષ્ય ફિક્સ જ હતું કે મારે આ ફિલ્ડમાં જવું છે? મારો ઇન્ટરેસ્ટ પહેલાથી સ્પોર્ટ્સમાં છે. શૂટિંગ પહેલા મેં ઘણા બધા સ્પોર્ટ રમેલા છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે. પણ પછી ઘરે મમ્મી ને પપ્પાને શૂટિંગની ચર્ચા સાંભળી, પછી મમ્મી સાથે કોમ્પિટિશનમાં જઈ એમના બધા રમતા જોઈએ. મને પણ શોખ થયો કે હું પણ ટ્રાય કરું અને પપ્પાના સપોર્ટના કારણે મેં ચાલુ પણ કર્યું. પછી પપ્પા સ્ટાર્ટિંગ પપ્પા અને મમ્મી મને ટ્રેનિંગ આપતા હતા અને પછી એમને ધીમે ધીમે જોઈ સાથે કોમ્પિટિશનમાં પહેલા જોવા જતો હતો અને પછી અમે સાથે હવે રમીએ છીએ કોમ્પિટિશન. જી બંનેની વાતમાં ચુડાસમા સાહેબનો વધારે ઇન્વોલ્વમેન્ટ દેખાય છે. જ્યારે આ કાર્યક્રમનું ડિસ્કસ થતું હતું ત્યારે બી બધા જ મેસેજમાં વંદનાબાઈ લખ્યું છે કે મને મારા હસબન્ડજીએ શીખવાડ્યું છે, મારા હસબન્ડજીએ શીખવાડ્યું છે, મારા હસબન્ડ આ કરાવડાવ્યું છે. અને માનવરાજભાઈ બી એ જ કહી રહ્યા છે કે પપ્પાના સપોર્ટથી અને પપ્પાના ટ્રેનિંગથી. તો ચુડાસમા સાહેબને ધન્યવાદ કે એમના વાઇફ
અને એમના દીકરાને જેમાં રસ હતો એ ફિલ્ડમાં એમને હેલ્પ કરી અને આગળ વધવામાં મદદરૂપ થયા. જી મેઇન વસ્તુ માનવરાજભાઈની એજ કેટલી નાની છે અને એમનું ગોલ ફિક્સ છે કે એમને આ ફિલ્ડમાં જ આગળ વધવું છે. અત્યારની જનરેશન, અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, એમના દીકરા દીકરીઓ કે યંગ જનરેશન જે પણ જોઈ રહ્યા છે, એમને 9th અથવા 10th માં તો એમનું ગોલ ફિક્સ જ હોવું જોઈએ કે એમને કયા ફિલ્ડમાં આગળ જવું છે. જેમ અમને ને વંદનાબાને એ વખતે ખબર નહોતી એટલે અમે થોડા ડાયવર્ટ આપણે લોકો જી એટલે મેઇન તો ઘણા બધા દીકરાઓને પણ માનવરાજભાઈ પાસેથી પ્રેરણા મળશે. આપ બંને કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, આપની જે કોમ્પિટિશન થઈ હોય એ વિશે અમને જણાવો. હેલો, ડિસ્ટ્રિક્ટ લેવલે રમી છે, સ્ટેટ લેવલ, પ્રી નેશનલ રમે. વંદનાબા, જી જી જય જી જય માતાજી. લાસ્ટમાં આપણે ઓપન સેશન રાખશું અને લાસ્ટમાં આપ વાત કરી શકશો. સોરી પ્લીઝ. અમે પ્રી નેશનલ નેશનલ લેવલે રમીએ છીએ અને એક અમારા બંને એ છે કે અમે લોકો 2020 માં અમે લોકો 2022 માં અમે લોકો રમવા ગયા હતા પટિયાલા અને બંનેને મેડલ મળ્યો સેમ કેટેગરીમાં. માનવ જુનિયરમાં લેવલ, હું વુમન્સ કેટેગરીમાં, અને મેં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. તે કદાચ મને નથી લાગતું કે ગુજરાત કે ઇન્ડિયામાં કોઈ આ લેવલે બંને મા દીકરો સાથે લાવ્યા હોય એ એક જ જી જી. અને બીજું મારે એવું કહેવાનું કે અમારા લોકોમાં એવું હતું કે હું જ્યારે પણ રેન્જ પર મારી પ્રેક્ટિસ કરવા કે કોમ્પિટિશન માટે તો આ જ સમયગાળો માર્ચ એપ્રિલ જ હતું, જેમ કે આજે જ અમારી સ્ટેટ ડિક્લેર થઈ એમ. તો મને બંને બાળકો મારી સાથે આવતા, એ લોકોને હું પહેલા શૂટિંગ કરું, પછી બંને મારી સાથે ભણે અને પાછું સ્ટડી કરો, પછી પાછું એ લોકોને શૂટિંગમાં ને એવી રીતના. એટલે ખાસ એટલે વધારે માનવનો ઇન્ટરેસ્ટ જોઈને વધારે લાગ્યું. જી સોરી, ઘણા બધાના રાઇઝ નેમ છે અને ઘણા બધા આપની સાથે વાત કરવા ઈચ્છે છે. અમારા પ્રશ્નો અને ચર્ચા પૂર્ણ થયા પછી આપ સૌને વાત કરવાનો અમે મોકો આપશું અને પ્રશ્નો પૂછવાનો પણ મોકો આપશું. અત્યારે પ્લીઝ અતિથિ વિશેષને ડિસ્ટર્બ ના થાય એટલે આપના માઇક પ્લીઝ આપ સૌ અનમ્યુટ રાખજો. આપણે કોમ્પિટિશનની વાત કરી તો આપને જે કોમ્પિટિશન કર્યા એમાં કઈ કઈ સિદ્ધિઓ મળી છે, કયા કયા પ્રકારના મેડલ્સ મળ્યા છે, કે કઈ કઈ રીતે આપનું સન્માન થયું છે એ વિશે અમને જણાવો. મેં 2019 માં શૂટિંગ ચાલુ કર્યું, તો પછી ગન ને એના ઓલાના કારણે અમે લોકો ગનને મેનેજ કરીને હું સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટ ને રમવા મળી. મેઇન તો મારું 2019 માં એવું છે કે હું પિસ્તોલ અને શોટગન બધા 3-4 ઇવેન્ટ આવે છે, બધામાં મારા ગોલ્ડ મેડલ હતા. એટલે એક વુમન બંને ઇવેન્ટ ડિસિપ્લિન રમે એ બી એક રેર છે, કેમ કે કોઈ શોટગન રમતો તો પિસ્તોલ ના રમે, પિસ્તોલ રમતું હોય તો શોટગન ના રમે. હા, પણ 2019 માં મારા ત્રણેય ગોલ્ડ નું હતા, બધી ઇવેન્ટમાં ગોલ્ડ હતા. તો એક અચીવમેન્ટ છે અને અત્યાર સુધીમાં બધી ફિલ્ડમાં જ્યારે પણ જે બી ડિસિપ્લિનમાં હું રમી છું તો મેડલ. જી મેં જણાવો. જી શૂટિંગમાં મેં પહેલા એર પિસ્તોલ થી ચાલુ કર્યું હતું, 10 મીટર એર પિસ્તોલ, અને હું મારી ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ રમેલો. એમાં મારો ટીમમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. અને પછી 12+ એજ પછી ફાયર આર્મ ચાલુ કરાય અમને, એટલે મેં શોટગન ચાલુ કર્યું અને મારી ફર્સ્ટ કોમ્પિટિશન દસાડા ડિસ્ટ્રિક્ટ હતી, પછી સ્ટેટ રમેલો. અને ત્યારે તો હું હજી સ્ટાર્ટિંગ હતી એટલે કોઈ મેડલ નહોતો, પણ એ લોકો મને સન્માનિત કરવા માટે એક મેડલ આપેલો. અને પછી બીજા બધા સ્ટેટ યંગેસ્ટ શૂટર ઓફ ગુજરાત હતો હું સ્ટાર્ટિંગ ના 2 years 12 years સ્ટાર્ટ કરી દીધી. અને પછી હું સ્ટેટ રમ્યો, પછી એનાથી હું ક્વોલિફાય તો પ્રી નેશનલ માટે, પ્રી નેશનલ રમ્યો અને પછી નેશનલ રમ્યો. ને નેશનલ સેકન્ડ નેશનલમાં હું ઇન્ડિયન ટીમ ટ્રાયલ્સ માટે ક્વોલિફાય થયો હતો. અરે વાહ. જી. અને હવે પ્રેક્ટિસ ચાલે છે રેગ્યુલરલી. અને માનવ લાસ્ટ 3 years થી ટીમ રિપ્રેઝેન્ટ કરે છે ડબલ ટ્રેપ ઇવેન્ટમાં અને 3 વખતથી મેડલ લાવે છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. કેટલા નાની ઉંમરમાં કેટલા બધા મેડલ્સ અમે જોઈ રહ્યા છે ઓલરેડી. કેટલું બધું પ્રાઉડ ફીલ થાય સૌને કે આટલી નાની એજમાં માનવરાજભાઈ અને તમે એક બ્રેક લીધા પછી આટલું સરસ શરૂઆત આપ બંને કરી રહ્યા છો. માનવરાજભાઈ, ભવિષ્યનું શું લક્ષ્ય છે આપનું? મારો ગોલ તો એવો છે કે ઇન્ડિયાને અને આપણા રાજપૂત સમાજને ઓલિમ્પિક્સમાં રિપ્રેઝેન્ટ કરું અને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતો. મેં જોયેલું છે કે હું નાનો હતો ત્યારે કઈ સ્પોર્ટ્સ જોતો, ક્રિકેટ જોતો, એમાં જાડેજા લખેલી જર્સી પાછળ હોય તો મને થતો કે હા આપણા રાજપૂત સમાજના કોઈ રમે છે. એ રીતના મને પણ ઇન્ટરનેશનલ ટીવી લાઈવ પર આવીને પાછળ જર્સી પર ચુડાસમા લખેલું હોય તો મને ગર્વ થાય કે મેં રાજપૂત સમાજને હું આગળ વધારું છું અને ઇન્ડિયા નીચે ઇન્ડિયન રિપ્રેઝેન્ટ કરું છું.
તો મારો ગોલ એ જ છે કે ઓલિમ્પિકમાં ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો. તમારા ગોલ્સ માટે તથાસ્તુ. અને આ કાર્યક્રમમાં જેને પણ જે વિશ માંગીને મળી જ છે, કારણ કે તમે નિસ્વાર્થ ભાવે સમાજને ઉપયોગી થવા માટે જે સમય આપ્યો છે, એટલે ડેફિનેટલી તમને તમારું લક્ષ્ય મળશે જ. જી એક બાશ્રી વંદનાબાનું સિક્રેટ અમારી પાસે આવ્યું છે કે કદાચ એ હોર્સ રાઇડિંગ પણ કરે છે કે કરતા હતા, તો એ વિશે પણ અમને જણાવો. અગેન તમે કહેશો કે હસબન્ડ નું નામ શું જી. પણ કોરોનામાં એવું થયું કે 2 વર્ષ આપણે ઘરે જતા, એટલે અમે લોકો મા દીકરા બંને સાથે હોર્સ રાઇડિંગ સ્ટાર્ટ કર્યું. અને નાનો સને કરે છે, એટલે ઓલમોસ્ટ અમે લોકો પોલીસનું જ્યારે હેડક્વાર્ટરમાં અમે જ્યારે ફ્રી હોય તો ચારે અમે રાઇડિંગ માટે જઈએ છીએ. અને ઇવન તલવારબાજી એટલે મીન્સ તલવારે હું કરું છું, એ મારા હસબન્ડ એઝ યુઝ્યુઅલ શીખડાય, અને એ પણ અમે લોકો મા દીકરો બધા સાથે કરતા હોય છે. જી. નેક્સ્ટ અમારે એવું રાખવું પડશે કે ચુડાસમા સાહેબને લેવા જોશે કે એ પણ અમને આ બધી માહિતી આપે, કારણ કે મોટો શ્રેય ચુડાસમા સાહેબનો છે. આપને આ બધી સિદ્ધિ મળેલ, તો એમાં આપના પરિવારનો શું રોલ છે? ખૂબ સપોર્ટ. મારા ઇનલોઝ થી લઈને બધા જ, મારા મધર ઇન લો ભડિયાદ ગામમાં અમુક વર્ષો પહેલા એ પંચાયતમાં પ્રમુખ હતા. મારા ફાધર ઇન લો શિક્ષક છે, એટલે ઓલમોસ્ટ એ લોકોએ નારી શક્તિ જોઈ છે પહેલેથી, અને ઘરમાં બધું ઓલવેઝ બધી સારી છે, એમ કે લેડીઝ માટે વાત કરું. ઇવન મારા પિયરમાં મારા પેરેન્ટ્સનો સપોર્ટ સારો રહ્યો છે, અને ફેમિલીમાં બધા, જેમ હું આપને કહું કે હું આપને વાત કરું કે હું જયપુર ગઈ હતી 2019માં સિલેક્શન, અમારું પ્રી નેશનલ હતું, ત્યાં પણ મારો મેડલ હતો ફર્સ્ટ ટાઈમ. ત્યારે મારો 5 જ વર્ષનો સન હતો. એ હું વાત કરું તો અત્યારે મને, કેમ કે એ વખતે મેં સાવ 5 વર્ષનું હું છોડીને ગઈ હતી, પણ મારા ભાવ ભત્રીજો બધા કીધું કે મામી તમે જાઓ, આંટી તમે જાઓ, અમે એનું ધ્યાન રાખશું. તો બહુ નાનો હતો 5 વર્ષનો, એટલે એ બધો ફેમિલી સપોર્ટ મને બહુ મળ્યો. અને મારા પિયર બાજુથી, સાસરે બાજુથી, બધી બાજુ, અને ઇવન મારા ફ્રેન્ડ્સ ગ્રુપ છે બધા, એ પણ કંઈ પણ હોય, હું ઘણી વાર ડિસ્ટર્બ હોય, લો ફીલ કરતો, તો એ લોકો મને ઘણો સપોર્ટ કરે છે. એટલે ઓલવેઝ ફેમિલી સપોર્ટ મસ્ટ, અને હસબન્ડ નું તો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે. આપને ફેમિલી સપોર્ટ રહ્યો છે એનું કારણ તમે એવી રીતના રહ્યા છો. આપના માટે ઘણા બધા મેસેજીસ આવ્યા છે, શુભેચ્છાઓ આવી છે, ઘણા બધાના એવા મેસેજીસ આવ્યા છે કે એમ કે વેલ સેટ ફેમિલી છે, છતાંય અમે બધા જઈએ ને તો વંદનાબા જાતે જ નાસ્તો બનાવે, અમને બધાને નાસ્તો કરાવ્યો છે, જમાડ્યા છે. ઘણા બધા એટલા બધા પોઝિટિવ મેસેજીસ આપને આપ્યા છે. એટલે તમને પરિવારનો સપોર્ટ મળ્યો છે, તમે પણ એવી રીતના રહ્યા છો, એટલે અરસપરસ છે. આ ફિલ્ડમાં વંદનાબા આગળ વધવા માંગતા મહિલાઓને શું માર્ગદર્શન આપવા માંગશો? હું ખાસી મેં 35 પ્લસ કર્યા ત્યારે કર્યું, કેમ કે હું બહુ લેટ હતી, ને એવું ત્યારે એ વખતે એટલું બધું આઈડિયા નતો. પણ હું એવી આશા રાખું, મારા બહેનો દીકરી છે મારાથી નાની એજના છે, એ લોકોને ઘણો આગળ આમાં સ્કોપ છે. જેમ કે માનવની એજના જો કરે 12 યર્સથી સ્ટાર્ટ જો કરી દે છે, દીકરી બા છે કે દીકરાઓ તો ઓલમોસ્ટ ઘણા બધા આપણા દરબારના હોય છે, પણ દીકરીઓ બહુ ઓછા હોય છે. તો મને લાગે છે કે થોડું શૂટિંગનું જો ને આગળ બહુ સ્કોપ છે એ લોકો માટે, દીકરી બાઓ માટે. એવી ઈચ્છા કરી કે, અને કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો મારા તરફથી હંમેશા ઓલવેઝ મને મળી શકે, કે કંઈ પણ ચેટ કરી શકે. જી. દીકરી બા આવું જોઈએ આ ફિલ્ડમાં, એવું લાગે છે મને આપણા સમાજમાંથી. જી. દીકરી બાઓ અને દીકરાઓ બંને, કારણ કે મોટા ભાગના છે ને ગવર્મેન્ટ જોબ જ સિલેક્ટ કરતા હોય છે. સ્પોર્ટ્સમાં મેં બહુ ઓછા દીકરાઓ કે દીકરીઓને જોઈનિંગ કરતા કે ઇન્ટરેસ્ટ આપતા જોયા છે. અને જો આપણી જેમ એવું થાય છે કે જાણે કે આ માનવ રાજ્ય છે, તો એનું એજ્યુકેશન અને સ્પોર્ટ્સ, તો પ્રેફરન્સ મોસ્ટ ઓફ બધા એજ્યુકેશન ને વધારે આપવાના છે, કેમ કે એમાં આગળ ફિલ્ડમાં ઘણા એવા લોકો હશે કે જેમ કે ના તું સ્પોર્ટ્સ કર, તારું એજ્યુકેશન અમે જોઈ લેશું, એમ કે તું ના, અમે તારો સપોર્ટ છે કે ના તું આગળ વધે. મને તો પહેલાથી જ પેરેન્ટ્સે કીધેલું છે કે સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન કરવાનું, પણ એક ગોલ રાખવાનો કોઈ બી કરવા માટે. અને મને એવું કંઈ પહેલાથી સપોર્ટ છે કે સ્પોર્ટ્સ ગમે છે તો કે સ્પોર્ટ્સમાં આગળ વધો, તમે કરો, અમે સપોર્ટ પાછળ જ છે. જી. મેઇન વસ્તુ કે તમને ઇન્ટરેસ્ટ છે એમાં આગળ વધો, એ બહુ ખાસ વસ્તુ છે કે તમારું બાળકને જેમાં રસ હોય એ વિષયમાં આગળ વધવું જોઈએ, નહીં કે હું ડોક્ટર બનાવવા ઈચ્છું તો એ ડોક્ટર જ બને. આ ફિલ્ડમાં ભવિષ્યમાં શું તકો રહેલી છે કે તમે જે અત્યારે જે પોઝિશન પર છો, કોઈ પણ દીકરા કે દીકરી આ ફિલ્ડમાં આગળ વધે તો કારકિર્દીની આગળ શું તકો રહેલી છે? અમે તમે ગવર્મેન્ટે જાહેર કર્યું છે કે તમને લોકોને અમુક નેશનલ લેવલના મેડલ મળે તો એ લોકો સરકારી જોબ આપે છે, અને એ રીતે તમે આગળ આવી શકો. અને આ તો એવું ફિલ્ડ છે કે તમે પાર્ટ ટાઈમે કરી શકો, તમે તમારી જોબ સાથે આ કરી શકો છો.
પણ જ્યારે એક લેવલે જાય છે ત્યારે 100% આપવું પડે છે. તો એ થોડું રહે છે ને, જેવી કે હું આ સ્ટેજે છું તો હું મારું 100% હજી નથી આપી શકતી. મને જોઈએ હું હજી નથી કરી શકતી. એટલે અત્યારે જે દીકરાઓ છે દીકરીઓ છે એને યંગ એજ થી જો સ્ટાર્ટ કરી દે ને તો એ લોકોને ગવર્મેન્ટ ઓફર કરે જ છે જોબની. અત્યારે ખેલ મહાકુંભમાં બી હમણાં સર્ક્યુલર બહાર આવ્યું કે એ લોકોને નોકરી માટે ઓફર આપે છે. હા, ઘણી બધી તકો રહેલી હોય છે, પણ ઘણા બધા વ્યક્તિઓ આ વસ્તુથી અજાણ હોય છે. જી. તમે આ ફિલ્ડમાં સ્પોર્ટ્સમાં આવ્યા, ફેમિલી, બાળકો, તો આ બધું અને સોશિયલ તમારું જે વર્ક હોય, સામાજિક પ્રસંગો હોય, તો આ બધામાં ટાઈમ કેવી રીતના મેનેજ કરો છો? બહુ અઘરું થાય છે મેનેજ કરવું. લગભગ સોશિયલ લાઈફ તો જાણે કેમ કહેવાય ને કે 2-3 વર્ષથી નીલ જેવી થઈ ગઈ છે. અને મોસ્ટ ઓફ મારા હસબન્ડ વધારે ધ્યાન સોશિયલ લાઈફમાં, પણ મારે બાળકોનું ને ઘરનું ફેમિલીનું જોવાનું તે મારે વધારે જોવું પડે છે. એમાં બી ઘણો ડિસ્ટર્બન્સ આવી ગયો છે. 4-5 વર્ષમાં ઘણું બધું ફેર પડી ગયો છે કે જે હું પહેલા 100% ઘરમાં પણ આપી શકતી તેના થોડું, કેમ કે એવું કઈ કોમ્પિટિશન છે કે હવે સ્ટેટ ડિક્લેર થઈ તો અમારા લોકોને 10 દિવસ જો અમદાવાદમાં રહેવું પડશે. સ્ટેટ અમદાવાદમાં છે, એમાં અમે દિલ્હી હોય છે, પટિયાલા, જયપુર, ભોપાલમાં હોય છે. અલગ અલગ સ્ટેટમાં અમારે જવું પડે તો 10-15 દિવસ તો અમે લોકોને કરવું જ પડે છે બહાર રહેવા માટે. તો અને બાળકો ઘણીવાર નાનો ને ઘરે છોડીને જવાનો, આને લઈને જવાનો, આના માટે જવાનું, મારા માટે તો ટ્રાવેલિંગ વધી જાય છે. જી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? મને ખાસ એવું હતું કે મારા બહેનો દીકરીઓ આ ફિલ્ડમાં આગળ આવે, કેમ કે અમે લોકો માનવને જે રીતના એજમાં સપોર્ટ કરીએ છીએ તો અત્યારે બી મારે જેટલા બી દીકરીઓના મેસેજ આવે છે ને તો એ લોકોને હું એમ જ કહું છું કે આપણે સાથે શૂટિંગ ચાલુ કરીએ. અને મારે તો એવું હતું કે હું જયારે રેન્જ પર જતી ને તો મને બધા આંટી કહીને કે બોલાવતા, એટલે એ થોડું મને બહુ ઓકવર્ડ ફીલ થતું કે મેં બહુ મોડું ચાલુ કર્યું. તો નાના એજના મને એમ છે કે ચાલુ કરે ને તો ખાસ જ છે ને, આપણા સમાજના બેનો દીકરીઓને ટેલેન્ટ તો છે જ, એમાં કંઈ આપણે કંઈ કહેવાની જરૂર જ નથી. અને આ શૂટિંગ એ તો આપણું બ્લડમાં જ છે, જેમ કે ઘોડે સવારી, તલવાર ને આ ગન્સ ને બધું આપણા બ્લડમાં જ છે. તો એવું મને લાગે છે કે બેનો દીકરીઓએ અને દીકરા ઓલમોસ્ટ છે ચાલુ કરવું જોઈએ. જી, આપે જે સિદ્ધિ હાંસલ કરેલી છે પિસ્તોલ અને શોટગન શૂટિંગના થોડાક વિડીયોઝ આપે મોકલ્યા છે. ગોહિલ સર આપણને એ થોડી વારમાં બતાવશે. અને ઘણા બધાના રાઇઝ હેન્ડ છે, ઘણા બધા આપણી સાથે વાર્તાલાપ કરવા આતુર છે, એટલે આપણે એ બધાને સમય આપશું. ખાસ બધાને એક વસ્તુ ખાસ કહેવાની કે એમની સ્કિલને રિલેટેડ પ્રશ્નો પૂછવા, વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનો આ કાર્યક્રમમાં કોઈને અધિકાર નથી. તમે પિસ્તોલ અને શોટગન શૂટર તરીકેના કોઈ પણ ક્વેશ્ચન બા સાહેબને કે માનવરાજભાઈને પૂછી શકો છો. અને કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે એ આપ સૌને ધ્યાનમાં રાખવું. ઓપન સેશનમાં શરૂ થતા પોતાનો પરિચય આપી પછી પ્રશ્ન પૂછવો. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર મિત્તલભાઈ. જે એક નાની એવી વિડીયો ક્લિપ છે જે આપ સમક્ષ રજૂ કરું છું. આ અમારી 4 kg ની ગન હોય છે જે અમારે લિફ્ટ કરવાની હોય છે, એટલે લગભગ ઓલમોસ્ટ અમે લોકો 200-250 વખત તો અમે લોકો આ લેતા હશું રોજની. જી. આમ અચ્છા. આ બહુ નાનો જ્યારે ફર્સ્ટ ટાઈમ રમવા ગયો હતો ત્યારનો છે. અચ્છા. અમુક સેકન્ડોની અંદર જ બંનેનો ઘણો બધો વિડીયો ક્લિપની અંદર પણ પરિચય આવી ગયો. હવે જે આપણે ઓપન સેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને આજે જે વુમન્સ ડે સ્પેશિયલ, તો જેમ મિત્તલભાઈએ વાત કરી એમ કે ઘણી વખતે આ પ્લેટફોર્મ છે ને એ માંડ સામે ભેગા થયા અને કાં કેમ શું ચાલે
એ આગલા અમુક એપિસોડની અંદર એવું બનેલું છે, એટલે ખાસ કહેવું પડે કે જે કાંઈ પર્સનલ ક્વેશ્ચન છે એ આમાં એલાઉડ નથી. આપને રાઇફલ શૂટિંગ અથવા શોટગન, ઇવન ઘોડેસવારી, કેમ કે ઘોડેસવારીની વધુ ડિટેલ કદાચને બા સાહેબ પાસે ન હોય તો રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પણ આપની સાથે જોઈનિંગમાં જ છે. ટ્રાવેલિંગ કરતાં કરતાં પણ એ લાઈવ આપની સાથે જોડાયેલા છે, એટલે એ પણ આપને માર્ગદર્શન આપી શકશે. તો જે કાંઈ આપના ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન આજના જે કાર્યક્રમ છે એને અનુલક્ષીને રહે એવા પ્રયત્ન કરવાના. તો સૌ પ્રથમ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જય માતાજી. વંદનાબાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. એક તો મારા ચુડાસમાના પુત્રવધુ, અમે એ રીતે પણ અમે ગૌરવ લઈએ. રાજેન્દ્રસિંહભાઈ તો IPS અને બધામાં એમને તો બધું ઓલરેડી છે જ, બધી ચારે બાજુ પોલીસ ખાતામાં. પછી મેં એમને ઇવન તલવાર સંભાળવામાં પણ એમનો જોટો મળે એમ નથી. અમુક જગ્યાએ એમના વિડીયો જોયેલા છે બધા. એટલે સાથોસાથ વંદનાબાઈ એમ કહી શકાય કે ભડિયાદનું ને અમારા ચુડાસમા સમાજનું પણ નામ રોશન કર્યું. અમને એક આવા સારા પુત્રવધુ મળ્યા. અને માનવે કીધું ને કે ઓલી કઈ જર્સીની પાછળ જાડેજા જોતો એટલે એને ગૌરવ થતું. એક એને કીધું તને દીકરા, આપણું એક 2004 આપણે રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઓલિમ્પિક, he has already won the silver medal for India. અને એની સાથે જયારે ગોલ્ડ જે મેડલ જીત્યું હતું ને દુબઈનો શેખ યુવરાજ, હા, એ મારો પર્સનલ, અહેમદ જે છે એ મારો પર્સનલ ફ્રેન્ડ હતો. એટલે મને એ વખતે થતું કે ચલો આ આપણા એક બાપુએ સિલ્વર લીધો, પણ આની જગ્યાએ ગોમોલ અને અહેમદને ઘણી વાર કહેતો. મેં કીધું અભી તું આ વખતે ભલે ગોલ્ડ લઈ ગયો, આવતા વખતે કોક અમારો બાપુ એવો તૈયાર કરીશ ચાવી ટાઈપ, હવે તું ગોલ્ડ ની અપેક્ષા નહીં રાખતો. અમે અપેક્ષા કદાચ ભવિષ્યમાં માનવ પૂરી કરશે એવું મને લાગે છે. અમે લાસ્ટ નેશનલ માં રાઘવેન્દ્ર રાઠોડજી આપણે આવ્યા હતા, તો માનવને શૂટિંગ કરતા છે, પછી એમને ફોટો સેશન કરાવ્યું, કેમ કે એમનો સન છે ને એ ઇન્ડિયન ટીમ લેવલે રમે છે, સાથે જ રમે છે બધા. હા, એટલે લાસ્ટ યર ફોટો ક્લિક કર્યો તેમને. હા, એટલે મેં કીધું આ સપનું જે છે એવું હવે કોક થોડા અમે પણ જોઈએ એવું, તો અમારી છાતી ગજગજ ફૂલશે અમને બધાને. બસ આપના આનો પર બને રહે. હા, એ માટે હું મારો પરિચય આપવાનું ભૂલાઈ ગયો. હું મહેન્દ્રસિંહ ચુડાસમા, હું US એરફોર્સમાં છું. તમે જેમ ભડાકામાં છો એમ અમે આખા ગ્લોબલ લેવલના ભડાકામાં છીએ. અમે આખી દુનિયાને ભડાકી દઈએ છીએ. એટલે હું એરફોર્સમાં અને સ્પેશિયલી અમુક બધા જે સ્પેશિયલાઇઝ જે વેપન કહેવાય એના ડેવલપમેન્ટમાં છું. હું મિકેનિકલ એન્જિનિયર છું, એને લગતી ડિફેન્સની કંપનીમાં છું. એટલે અમને આવા કોઈ લગતા જે બધા હોય એનો વધારે અમને વિશેષ ગૌરવ થાય. એટલે એમના માટે પણ તમને, અને તમારે તો હવે નાનપણથી પોલીસ ખાતામાં પપ્પાજીએ એટલે રાઇફલ ને બધું એ તો નાનપણથી જ જોયું, એટલે તમે એ વારસો જાળવી રાખ્યો. બહુ સારું કહેવાય કે તમે CA બનીને કોમર્સ લાઈન વાણિજ્ય છોડીને પાછા આપણા રાજપૂતી ફિલ્ડમાં આવી ગયા. એટલે એમના માટે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. જય માતાજી. આજે ઘણા બધા છે એટલે વધારે ટાઈમ નહીં લઉં. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ અમેરિકાથી રેગ્યુલર અમારો કાર્યક્રમ જોઈનિંગ કરે છે અને કાર્યક્રમને રસપ્રદ માહિતી તો ઓલવેઝ આપે જ છે. સર, આજે તમે કોઈ ઠંડુ પીણું કે કોફી પીધી નથી? જી, ઓકે, ચાલો ડન. થેન્ક યુ. પાણીથી આગળ વધ્યા નથી. જી, થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. ચાલુ દિવસમાં પણ ઓફ ડે હોય તો વાંધો નહીં, પણ ઓન ડેમાં પણ અમને સપોર્ટ કરતા રહો. શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે એટલે આજે બીજું કાંઈ લેવાય નહીં. જી સર. અશોકસિંહ ઝાલા, ભાવિનીબા, આપનું માઇક. ઓકે. જય માતાજી સર્વેને. ખાસ તો વંદનાબાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. મારા નાનપણના સખી છે. ખાસ અમે લોકો ઘણો સમય સાથે વિતાવ્યો છે, અને આજે આપણે આ પ્લેટફોર્મ પર જોઈને ખરેખર ખૂબ જ ગર્વની લાગણી થાય છે. અને છે આપણે સાથે
જી જી સાચી વાત છે. અને માનવભાઈ તમને બેટા ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને હજી પણ વંદનાબેન ખૂબ આગળ વધો અને બધાયનું સમાજનું નામ રોશન કરો એવી શુભેચ્છા. જી થેન્ક યુ સો મચ. ખાસ તો આજે જ્યારે જોયું મેં ગ્રુપમાં એટલે મેં કીધું આજનો એપિસોડ તો મિસ કરવો જ નથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાવિનીબા. ભાવિનીબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે અને એમણે કીધું વંદનાબા અને બંને ફ્રેન્ડ છે, તો ભાવિનીબા એવા આદર્શ લેડી છે કે કોઈ પણ ફંક્શનમાં કે કોઈ પણ સન્માન સમારોહમાં જવાનું હોય ને તો ઘણા બધા લેડીઝ એવું ઈચ્છતા હોય કે હું એક જ જાઉં, પણ ભાવિનીબા એવા વ્યક્તિ છે કે બધાને ફોન કરશે કે ચાલો અહીંયા કાર્યક્રમ છે, ચાલો આપણે બધાને જવાનું છે. એટલે એક બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય એવા વ્યક્તિત્વ છે. થેન્ક યુ સો મચ ભાવિના બા તો સ્કૂલે સેમ છે, અમે લગભગ એક દસકો સાથે કાઢેલો છે, એટલે ચાલુ ફ્રેન્ડ છીએ. અમે સાયકલ ચલાવતી અને વંદનાબેન પાછળ બેઠતા, બહુ અમારા નાનપણના સંભાળના છે. થેન્ક યુ સો મચ મિત્તલબા. આ લેવલે અમને ઘણા બધાને આપણે મળી શકશો અત્યારે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લે પીકે જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. પીકે જાડેજા જી. જય માતાજી. હું પીકે જાડેજા અને ગર્વ સાથે કહી શકું કે વંદનાબા મારા દીકરીબા થાય, રાજેન્દ્રસિંહ સાહેબ મારા જમાઈ સાહેબ થાય અને ભાણુભા સાહેબ મારા ભાણુભા માનવરાજ છે. આજે આ બંનેને આ પ્લેટફોર્મ પર જોઈને મને ખૂબ ખૂબ ગર્વ થાય છે. મેં તો એક પિતા તરીકે મારી ફરજ બજાવેલી, દીકરીબાને ભણાયા હતા, M.Com કર્યું. બંને દીકરીબા, મારા બે દીકરીબા, એક દીકરા બહુ હોશિયાર. એ વખતે મેં એમને કીધું, મેં તો બેટા તમારે જે કરવું એ કરજો, તમે જે ફિલ્ડમાં જાઓ જજો, કદાચ બંને સારા ડોક્ટર એન્જિનિયર થઈ શકે, પણ કે ડેડી અમારે M.Com કરવું છે અને કરી લેવું પડે. ત્યારબાદ વંદનાબાના મેરેજ થયા પછી આ બધા યશના અધિકારી જમાઈ સાહેબ જ છે, કારણ કે મેં તો દીકરીબાને ભણાયા ગણાયા, જે સંસ્કાર આપવાનો એ આપી શક્યો, પણ સાચા યશના અધિકારી જમાઈ સાહેબ છે, જેણે વંદનાબાને હું કલ્પના ન કરી શકું એ હદે વંદનાબાને એમને શૂટિંગનું શીખડાવ્યું, એમને ઘોડેસવારી શીખડાવી, એમને તલવારબાજી શીખડાવી અને અનેક કાર્યક્રમો એમની સાથે તલવારબાજી કરતા મેં જોયા ત્યારે મને ખરેખર મારી છાતી ગજગજ ફૂલતી હતી. કદાચ હું દીકરીબાને ભણાવી શક્યો, સારા સંસ્કાર આપી શક્યો, પણ આ બધી પ્રવૃત્તિમાં રસ તો જમાઈ સાહેબ જ લેતા કર્યા. અને આઈ એમ પ્રાઉડ ફોર માય જમાઈ સાહેબ, મારા ડોટર વંદનાબા અને ભણુભા માનવરસિંહ. કોંગ્રેચ્યુલેશન્સ બેટા ઓલ. અને જમાઈ સાહેબ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. બસ આપના જાડેજ સાહેબ મારી પાછળ, મારા વડીલ પાછળ લાઈનમાં જ ઉભા છે, હું પૂરું કરી દઈશ. ભાવિનીબાએ પણ બહુ સારી પ્રગતિ કરી છે. એકુબા આપને ઘણા વર્ષે બેટા આમાં મીડિયા ઉપર. જય માતાજી બેટા બધાને, અને આપને સૌને જય માતાજી બેટા. આવજો આવજો બેટા. જય માતાજી જાડેજા બાપુ. અને ક્ષમા પ્રાર્થના કરું છું કે આપ વડીલ છો અને કાર્યક્રમમાં અમે આપને ટોક્યા, પણ કાર્યક્રમનું ફોર્મેટ હતું એ અમારે જાળવી રાખવું જરૂરી હતું. નહીં બેટા, તમારે આવું કશું કહેવાની જરૂર ન હોય બેટા. મને આ નિયમોની કઈ ખ્યાલ નતો, એટલે ઉત્સાહમાં આવી ગયો ને દીકરીબાને જોયા એટલે મેં માઇક ઓન કરી દીધું. ચાલો, આપને ખૂબ ખૂબ શુભેચ્છા. સરસ કાર્યક્રમ છે, સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર પ્રવીણસિંહજી જાડેજા સાહેબ. નેક્સ્ટ દિલીપસિંહજી જાડેજા. દિલીપસિંહજી જાડેજા, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. ગોહિલ સાહેબ, આપને, મિત્તલબાને જય માતાજી. જય માતાજી. અને આજે તો મને આનંદ એ વાતનો છે કે આપના માધ્યમથી અમે આજે એક પરિવાર ફરીવાર મળી રહ્યા છીએ. વંદનાબા, જય માતાજી. જય માતાજી બેટા. મારો રાજ, કેમ છો આપ? મજામાં? હા. ચુડાસમા સાહેબ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. પીકે જાડે સાહેબ, જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી.
વંદનાબા, આપને અને ભાણુબા માનવરાજસિંહને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના. વંદનાબા, આપના ફિલ્ડ માટે એક મારે પ્રશ્ન પૂછવો છે અને ઘણા બધા કદાચ આ જાણવા બી માંગશે. જી માતાજી. આપ જે ફિલ્ડમાં છો, જે એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના સાધનો છે, ખૂબ મોંઘા હોય છે. હા. કારણ કે હું બી પોલીસ ઓફિસર તરીકે આનાથી થોડો જાણકાર છું. તો આ ફિલ્ડ માટે ગવર્મેન્ટ કોઈ સહાય કરે છે આપણને, કોઈ લોન કે એવું કંઈ? ના મસૂદ, આપણે સારી વાત કરી. આજે અમે લોકો જે યુઝ કરીએ છીએ એ વેપન અમે ઇન્ડિયન હોતા નથી, બધા બારે ફોરેન કરવા પડે છે. એટલે અમે જયારે નેશનલમાં રિનોમ શૂટર થઈને એક અમુક સ્કોર હોય ને એ અમે મેળવીએ ને તો જ અમને ગન ઇમ્પોર્ટ કરવા માંડે. એટલે જયારે હું મારી ફર્સ્ટ નેશનલ રમી ને ત્યારે મારે એક વેપન રેન્ટ પર લીધું ને પછી રમ્યા હતા. પછી હવે તો અમારા વેપન થઈ ગયા છે. એની એમો હોય છે એ બી બહુ કોસ્ટલી હોય, મીન્સ ગોળી જે હોય છે એની, અને આ વેપન બી કોસ્ટલી હોય છે, ગોળી કોસ્ટલી. અમને એક સહાયમાં જે હમણાં સુધીમાં અમે જે પોલીસ પરિવાર તરફથી જે અમને લોકોને, મને ને માનવને ઘણી હેલ્પ મળી હતી. અને સરકાર કરે છે પણ એર પિસ્તોલની જે લેવલ હોય છે એ વધારે સચવાતું હોય છે. હું આ સમજાવું થોડું? જી સાહેબ. જી. એકચ્યુઅલી રાજ્ય સરકારની એક શક્તિદૂત યોજના છે સ્પોર્ટ્સમેન માટેની, અને એવી રીતે કેન્દ્ર સરકારની પણ એક યોજના છે. પણ રાજ્ય સરકારે એની શોર્ટગનને એમાં ઇન્ક્લુડ નથી કર્યું. શૂટિંગ પેલા બેઝિક થોડું આપજો પરમિશન તો સમજાવું. શૂટિંગ સ્પોર્ટ્સમાં બે પ્રકારના શૂટિંગ સ્પોર્ટ છે. એક એર વેપન, એટલે એરગન આપણે જે કહીએ એરગન, એકચ્યુઅલી બેઝિક પ્રકારની એરગન આવે, પણ શૂટિંગ સ્પોર્ટ્સના એરગન એટલે એર પિસ્તોલ અને એર રાઇફલ અલગ આવે છે. એ પ્રમાણમાં થોડી સસ્તી ઇવેન્ટ છે, એના વેપન પણ અલગ હોય છે. અને આપણી રાજ્ય સરકારની જે શક્તિદૂત યોજના છે એમાં જે નેશનલ લેવલે સારું પરફોર્મ કરતા હોય તો રાજ્ય સરકાર તરફથી ઘણા પ્રકારના ઇન્સેન્ટિવ, સ્કોલરશીપ મળતી હોય છે. શોર્ટગનને આમાં ઇન્ક્લુડ નથી કર્યું. એવી રીતે નેશનલ કક્ષાએ રમતા હોય છે તો નેશનલ લેવલની પણ એક સ્કીમ છે, એમાં શોર્ટગન વગેરે ઇન્ક્લુડ છે. તમે સ્ટેટથી શરૂ કરી અને નેશનલ સુધી પહોંચો. નેશનલમાં જે મંદાએ વાત કરી, રિનોન શૂટર થાવ. રિનોન શૂટર તમને મેડલ મળે કે નહીં મળે, પણ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ ઓટોનોમસ બોડી છે અને આખા દેશમાં શૂટિંગ સ્પોર્ટ્સ જે ચલાવે છે એનું આખું મેનેજમેન્ટ કરે છે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા કરે છે. એના અંડરમાં દરેક સ્ટેટના સ્ટેટ રાઇફલ એસોસિએશન હોય અને એના અંડરમાં ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન હોય. નેશનલ લેવલે તમે રમો અને તમે રિનોન શૂટર થાવ તો તમને વેપન ઇમ્પોર્ટ કરવાની પરમિશન મળે, અને એ ઇમ્પોર્ટ તમે વિધાઉટ ડ્યુટી, અધરવાઇઝ 30 થી 36% ડ્યુટી લાગતી હોય છે. અધરવાઇઝ કોઈ પણ શૂટર, અને આનંદની વાત એ છે કે જે આજે આઈપીએસ ઓફિસર તરીકે કે કેન્દ્રના કોઈ પણ ઉચ્ચ દરજ્જાના અધિકારી કે મિનિસ્ટરશ્રીઓ પણ વેપન ઇમ્પોર્ટ ન કરી શકે. માનવ એઝ અ રિનોન શૂટર હી કેન ઇમ્પોર્ટ, અને એ પણ ડ્યુટી ફ્રી, એટલે ડ્યુટી ભરવાની નથી હોતી કે વંદાએ ડ્યુટી ભરવાની નથી હોતી. આ બેઝિક શૂટિંગ સ્પોર્ટ છે. અને એકવાર નેશનલ લેવલે સિલેક્શન ટ્રાયલ્સ થતા હોય છે, માનવ કયો છે સિલેક્શન ટ્રાયલ્સ આપતો હતો, સિલેક્ટ થાવ તો સરકાર ઘણી બધી એમાં ફેસિલિટી, સ્કોલરશીપ આપતી હોય છે. અમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમારી વેલફેર એક્ટિવિટી અંતર્ગત માનવ અને વંદાને અમારા ડીજીપી સાહેબે બંનેને 4 લાખ રૂપિયા કેશ રિવોર્ડ શૂટિંગ સ્પોર્ટ્સ રમવા માટે આપ્યા. પણ અગેન આપને જણાવી દઉં કે 4 લાખ શૂટિંગ સ્પોર્ટ્સ બંને એર વેપન થોડા પ્રમાણમાં સસ્તા છે, પણ શોટગન અને રાઇફલ પિસ્તોલ જે ફાયર આર્મ્સ 12 વર્ષ 12 વર્ષની એજે કોઈ પણ રમી શકે એ થોડા મોંઘા છે. એકવાર એક ઓવરે રમતા હોય છે તો ઓએનજીસી છે કે બીજી બધી મોટી કંપનીઓ પણ સ્કોલરશીપ અને સ્પોન્સરશીપ આપતી હોય છે. ઇવન આર્મીની તો એક સ્પેશિયલ આર્મી માર્ક્સમેન યુનિટ છે, માનવને હું એમાં પણ લઈ ગયો તો એ લોકો બાળકને ત્યાં જ એનરોલ કરે, વેપન આપે, એમ્યુનેશન આપે અને તમામ ફેસિલિટી આપતા હોય છે. એટલે ઘણી બધી અલગ અલગ સ્કીમ છે. અને હું રસ્તામાં સાંભળતો હતો, વંદાએ વાત કરી, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની ગુજરાત સરકારની તમામ સરકારી નોકરીઓમાં નેશનલ લેવલનું તમારે સર્ટિફિકેટ હોય, એના 5 માર્ક પીએસઆઈ કોન્સ્ટેબલ છે, દીકરીઓમાં એના 5 માર્ક છે. અને ખેલો ઇન્ડિયાના મેડલ હોય છે નેશનલ લેવલના, એના માટે પણ સ્પેશિયલ પ્રાયોરિટી હોય છે કે ડિફેન્સ સર્વિસીસમાં, પ્રાઇવેટ બીજી અન્ય સરકારી નોકરીઓમાં પણ ખૂબ અવકાશ છે. મુદ્દાની વાત કરું, નાની ઉંમરે જો બાળક શરૂ કરે તો એ ઓલિમ્પિક સુધી પહોંચી શકે. માનવની વાત કરું, માનવને મેં શોધન શીખવાડ્યું ત્યારે માનવ અને શોધન આપ બધા જાણો છો, 12 બોર્ડ આપણે બધા દરબારોના ઘરે હોય, એ સાઈડ બાય સાઈડ હોય.
પણ શોટગન જે શૂટિંગ રમવાની છે માનવની એ ઓવર અંદર એનું બેરલ હોય એનાથી રમવાનું હોય અને માનવને મારા લિટરલી પુશ કરી રાખવો પડતો હતો. શોટગન ફાયર કરી દીધું રિકોઇલ ખૂબ આવે એટલે માનવની એ હતી પણ નહીં. અને 3 કિલો વેઇટ હોય. હવે એ લોકો દિવસમાં 200 રાઉન્ડ ફાયર 200 રાઉન્ડ ફાયર કરતો હોય. દર વખતે ગમે રાખીને ફાયર કરવાનું હોય. મને યાદ છે ગન્નાને તો શરૂઆતમાં આખું બોડી એની ખભાનું પેઇન થતું. હું રસ્તામાં સાંભળતો તો એની બંને એક્સપ્લેન કરી શકતા નથી. આઈ નો અને હું કહું એમને શરૂઆત કરાવી ને ત્યારે હું એમનો કોચ હતો. આજે એ બંને મને શીખવાડે છે. અરે વાહ જી અને વુમન પાવર ની વાત કરું. વંદના મારા પત્ની તરીકે નહીં કે પીકે દરજના દીકરી તરીકે નહીં, રાજપૂત તરીકે કહું, વુમન પાવર તરીકે કહું. વુમનમાં આટલી બધી તાકાત છે. બે સંતાનોના શૂટિંગ શરૂ કરાવ્યું મેં. આજે મારી કરતા ટેપ શૂટિંગમાં આપણે પુરુષોને એમ હોય ને, અને હું તો આઈપીએસ ઓફિસર છું, મેં તો કમાન્ડો ટ્રેનિંગ કરી છે બધા પ્રકારના. એક હમણાં મહેન્દ્ર ચુડાસમા સાહેબ જે ફોરેનથી વાત કરતા હતા એ મિલિટરી એરફોર્સમાં છે, હું ગુજરાત પોલીસમાં છું. મેં બધા પ્રકારના ઓટોમેટિક વેપન કમાન્ડો ટ્રેનિંગ કરી છે. અને પુરુષોને આપણે અમે મજબૂત ટ્રેનિંગ બધું કરી શકીએ. પણ એકવાર શોટગન ચલાવો તો ખબર પડે શોટગનમાં કેટલો રિકોઇલ આવે, કેટલી મહેનત કરવી પડે, આખી તમારી સ્ક્રીન બંધ થઈ જાય. સરકારનું ઓપન સ્તરમાં તમારે રમવું પડે. પણ નારી શક્તિ માટે સરકાર છે ને એ વંદના ચુડાસમા નહીં, હું નારી શક્તિને અભિનંદન કરું. આજે મહિલા દિવસ હતો તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને ખાસ નાના બાળકો માટે. અને મહિલાઓ બાળકોને તો અવકાશ છે પણ આપણા બહેનો પણ ઘણા કદાચ there is no time limit. તમે એકવાર લાગ્યું ને કરી શકો તો તમે કોઈ પણ મહેન્દ્રસિંહ સાથે વાત કરીને જે હમણાં ઓલિમ્પિકની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ લેવા ને તો 49 યરના મુસ્લિમ છે. 49 યર કોઈ એજ બાર નથી. બીજું એક મુદ્દાની વાત કહેવા માંગુ છું કે શૂટિંગ સ્પોર્ટમાં લોકોને ખબર નથી. મહેન્દ્ર સાથે વાત કરી 2004 ઓલિમ્પિક્સ જીકેનો પ્રશ્ન હતો આપણો જનરલ નોલેજ હતો. ઓલિમ્પિકમાં કેટલા મેડલ આવ્યા? શરૂઆતમાં તો ઓલિમ્પિકમાં મેડલ પણ નહીં આવતા હતા. હવે તો આપણે જાણીએ છીએ કે આપણા દેશના બહુ બધા મેડલ આવે છે. શૂટિંગ સ્પોર્ટમાં મને ખબર નથી. આપને મને પણ એવું હતું કે 2004 એથલેટિક્સ ઓલિમ્પિકમાં ડબલ ટ્રેકમાં માનવ અને વંદના જે ઇવેન્ટમાં મેડલ આવ્યા એ ડબલ ટ્રેકમાં મેડલ લાવેલા. બીજી એક શોર્ટમાં વાત કરું, તલવારબાજી. વંદના મારી તલવારબાજી જોઈને શીખા. મને જે બંને હાથે ફ્રી હેન્ડથી સ્ટાઇલ 2 મહિને શીખો તો એ 15 દિવસમાં શીખી ગયા. એમને મેં રાઇડિંગ શીખવાડ્યું. રાઇડિંગથી એક બે વાર ફોલ પણ થયો ને ફોલ ઘોડા ઉપરની પરિણામ સૌ જાણીએ છીએ. પણ ગુજરાતી જે ઘોડે ચડે એ પડે. હજી એક એમની છુપી બીજી વસ્તુ કહું, એમને બુલેટ લીધી હતું. બુલેટ પણ સરસ રીતે ચલાવે છે. અમે બુલેટમાં અચ્છા અગેન મર્યાદા સાથે રમતની વાત છે. હવે શૂટિંગ સ્પોર્ટ્સમાં જઈએ તો સાડી પહેરીને તો રમાય નહીં. એમને ટ્રેક ને ટી-શર્ટ રમવું પડે. હવે પ્રશ્ન એક વાર જળ કે મેડલ સાથે ઘણા બધા આપણા મિત્રોએ કીધું કે આપણે છાપામાં આપીએ. મેં તો ભાઈ શું જરૂર છે નહીં કે બીજા બધાને ખબર પડે. તો વંદના કે હું મેડલ પહેરીને ફોટો આપીશ, કારણ કે ફોટો ન્યૂઝપેપરમાં આખી દુનિયા જોવે. તો ઓકે એઝ યુ વિશ. અધરવાઇઝ ડ્રેસ પહેરીને કે ઉપર જેકેટ પહેરીને રમીને ફોટો આપવાથી કોઈ એમાં મર્યાદા ભંગ થતી નથી. મર્યાદા છે ને મનની માનસિકતા છે. આપણે કેટલી મર્યાદાઓ, કપડાથી મર્યાદાઓ વ્યક્ત થતી નથી. રાજપૂત સમાજની વાત કરું છું. ઘણી વાર કહેવાય છે ને ઘૂંઘટ કાઢીને પછી સસરા સામે ગાળાગાળી કરતા હોય, એ મર્યાદા નથી. મારે ઘણી વાર આપણા સમાજના હું રમવા છું ને આપણા સમાજના આવે તો પહેલા સ્ટાર્ટિંગમાં 18-19 માં તો હું રમવા જતી ને તો મને આમ બહુ ઝીઝક થતી કે આપણા દરબારો છે હું ક્યાં ટ્રેક ટી-શર્ટ પહેરીને લોકો સામે લઈને ત્યાં સાડી પહેરીને લવાય ને એમાં તમારે જેકેટ પહેરવું પડે, એના એપેરલ્સ આવે છે બરાબર. પણ પછી ફોટો આવ્યો તો સાડી સાથે ઓકે ડોન્ટ વરી. અને આ પાછળ મેડલ જોવો છો બંને મા દીકરાના મેડલ છે. ખાસ કરીને યંગ જનરેશન આપણે શું છે ભણાવો. હું મારી વાત કરું, બાર સાયન્સ મેં કરું, ડોક્ટર એન્જિનિયર ન થઈ શક્યો તો મને મારે ગુરુજી કાયમ કહેતા કે તમે જો મારી સાથે બીજો છોકરો હતો ડોક્ટર થયો. પછી જયારે હું ડીવાયએસપી તો એસપી થયો. મને યાદ છે મોરબીની એક એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચર લેવા ગયો તો ત્યાં છોકરાને કીધું કે તમે બધા 12 વર્ષ કરીને લકી છો તો એન્જિનિયરિંગ કોલેજમાં આવ્યા અને મને હું એન્જિનિયર ન બની શકો. છોકરા બધા હસતા હતા. પછી મેં બાળકોને કીધું કે એનાથી હું ફેલ નથી. હું ખાલી અમારી નાની વાત કરું કે હું મોરબી ડિવિઝનને કમાન્ડ કરતો હતો. પછી ભરૂચ જિલ્લામાં પડી ગયો તો એ જિલ્લામાં લગભગ 15,000 કે 5,000 એન્જિનિયરો હશે, હજારો ડોક્ટર છે. એ જિલ્લામાં એસપી હું એક જ હતો. તો હું ફેલ છું ના. આપણે શું હોય બાળકોને અને બાજુમાં શું કરે છે, બાજુમાં ડ્રોઈંગ કરે છે તો આપણા છોકરાને ડ્રોઈંગ કરાવો નહીં. બાળકમાં જે એનામાં આવડત છે એને આઈડેન્ટિફાઈ કરો. નારી શક્તિમાં જે એની શક્તિ છે આઈડેન્ટિફાઈ કરો અને મોટિવેટ કરો. બરાબર. એમાં મર્યાદાનો ક્યાંય લેટ થતો નથી. ઓપનલી કહું છું, મારા વાઇફ ટ્રેક ટી-શર્ટ સાથે નેશનલ રમવા જાય છે, રમે છે.
હવે ત્યાં મેડલ સેરેમની હોય તો ત્યાં કે સાડી પહેરવાનો સમય ન મળે, તરત જ એના બધા ડિગ્નેટરી મેડલ સેરેમની આવે, મેડલ પહેરવાનો હોય કે ટી-શર્ટમાં જ હોય. પણ બીજા રાજપૂતી કલ્ચર લગ્ન પ્રસંગે જોઈએ તો આપણે આપણા પરિધાનો કરીએ છીએ. મારે આ માધ્યમ થકી મને બંને જાણ કરી, બધું કોઈ વાંધો નહીં, સરસ કરો, અને લોકો મોટિવેટ થાય. અચ્છા, વેપન શરૂઆતમાં અમારા માટે વેપન ઇસ્યુ હતો, કારણ કે આ એક ક્રિકેટ રમત એવી છે, તમે કોઈ પણ સ્પોર્ટ્સની દુકાને જઈએ એટલે ક્રિકેટનો બેટ લઈ આવો, બોલ લઈ આવો, રમવા માંડો. અને અત્યારે જોઈએ આપણે આખી દુનિયા, આપણો દેશ ક્રિકેટ પાછળ. હું ક્રિકેટનો પ્રેમી છું. મેં ભરૂચમાં મારા SRP ગ્રુપ 9માં ઇન્ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્ડ મેં બનાવ્યા છે પોતે, અને મારા સિનિયર અધિકારીઓ સહિત બધા એની નોંધ લીધેલી છે. મેં હમણાં મારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ અમારી પોલીસની હું રમું છું. પણ ક્રિકેટ ફક્ત ગેમ નથી, શૂટિંગ સ્પોર્ટ્સ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ઘણી બધી. અને શૂટિંગ તો એટલી સરસ ગેમ છે, એમાં મેડિટેશન થાય. અને મને ચોક્કસ હું શા માટે એમાં સક્સેસ નહીં ગયો, એર વેપન છે, એક નાનું એટલું ચકડા જેવું એનું ટાર્ગેટ આવે, અને 10 મારે રાખવાનો હોય. હું ઘણી વાર અમે બંને શૂટિંગ કરતા હોય, મારો ફોન આવે, સર મર્ડર થયું, એટલે આખું બધું મારું કોન્સન્ટ્રેશન વિખાઈ જાય. આ કોન્સન્ટ્રેશનની ગેમ છે, મેડિટેશનની ગેમ છે, ધીરજની ગેમ છે, અને સાથે સાથે એની પર્ટિક્યુલર એક્સરસાઇઝ કરવાની ગેમ છે. અને રાજપૂતોના બોર્ડમાં તો આ બધું હોય જ તે. એના કારણે વંદના સક્સેસ ગયા. હું તો ચોક્કસ કહું છું કે રાજપૂતનો કોઈ પણ દીકરો દીકરી, અત્યારે અમે ઘણા દીકરા દીકરીઓને મદદ કરીએ છીએ વેપન. હવે પેલા અમે ઇમ્પોર્ટ પરમિટ જે નથી, આ શૂટિંગ સ્પોર્ટ્સમાં કિંમત નથી. ઇમ્પોર્ટ પરમિટ ઉપર લોકો 5-10 લાખ રૂપિયા ઓન લે કે અમારી ઇમ્પોર્ટ પરમિટ લીધે તમારે જે વેપન જોતું મગાવો. હું અત્યારે આપણા સમાજના દીકરા દીકરીઓ જેને જરૂર છે લઈ જાઓ, મારી ઇમ્પોર્ટ પરમિટ જે ત્યાંથી આવશે એ વસ્તુ તમારે ચૂકવીને તમારે વેપન લેવાનું છે. તમે એનાથી રમો, આગળ વધો. ટૂંકમાં અમને જે તકલીફ પડી છે તો હવે એવું વિચાર કે એમ્યુનેશન અને વેપન બધા ઇમ્પોર્ટેડ આવે છે. એક પણ એમ્યુનેશન ઇન્ડિયન વેપન કે ઇન્ડિયન એમ્યુનેશનથી તમે નેશનલ સુધી રમી શકો નહીં. જેને પણ આ માધ્યમથી હું શૂટિંગ સ્પોર્ટ્સમાં અત્યારે ઘણા બધા અમારું માર્ગદર્શન લેતા હોય છે. જેને પણ જરૂરિયાત હોય દીકરીઓ, મહિલાઓને, તો વંદનાનો કોન્ટેક્ટ કરી શકે. બોયઝ ને દીકરાઓને જરૂર હોય તો હું છું. ઇવન પોલીસ ઓફિસર તરીકે મેં કેટલાને લાયસન્સ પણ અપાયો. ઇમ્પોર્ટ પરમિટ આવી જાય, પણ હથિયાર લાયસન્સ વિના ટીકેદાર સાહેબ ને ડીપી સાહેબ બંને આદર છે, જાણે છે કે હથિયાર લાયસન્સની કેટલી કિંમત હોય, અને દરબારમાં કેટલો શોખ હોય સમજે તો બાંધી રાખવાનો. પણ એને આપણે સારી રીતે યુઝ થાય અને એને શૂટિંગ સ્પોર્ટ્સમાં ઉપયોગ કરીએ. બીજું અગેન આ માધ્યમથી કહું છું, વેપનો બધા પાસે હોય, લગ્ન પ્રસંગે કોઈ ઉપયોગ નહીં કરે, જાહેરમાં ફાયર નહીં કરે. એનાથી એક ગુનાહિત કૃત્ય છે ને, ગુના દાખલ થતા હોય છે સોશિયલ મીડિયામાં જે આવતું હોય છે. આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારો આપણે કાર્યક્રમ કર્યો અને મને બોલવાનો ચાન્સ આપ્યો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. ઘણી બધી એવી માહિતી આપી કે જે અમને લોકોને પણ ખ્યાલ નહોતો. અને ઇન ફ્યુચર જ્યારે આપને અનુકૂળતા હોય ત્યારે આપ પણ એવો સમય આપો કે આપણે ભાઈઓને આ ફિલ્ડમાં કે IPS કે પોલીસના ફિલ્ડમાં આગળ વધવા આપ સારું એવું માર્ગદર્શન ઓનલાઈન આપી શકો જ્યારે આપને અનુકૂળતા હોય ત્યારે. થેન્ક યુ સો મચ સર. પ્લીઝ ગોહિલ સર કન્ટિન્યુ. જી, ખૂબ ખૂબ આભાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી ચુડાસમા સાહેબે આપી. મોસ્ટ ઓફ જેના રાઇટ હેન્ડ હતા એમને વાત કરી લીધી છે. તો આજના વુમન્સ ડે સ્પેશિયલમાં શૂટિંગની ને એ તો ઘણી બધી વાતો થઈ, પણ એક વાત ખાસ કરીને બહેનો માટે મારો વિચાર છે કે મારો વિચાર આ વુમન્સ ડે પર રજૂ કરું કે બા સાહેબો કઈ છે ને એ ગલીએ ગલીએ છે. આપે વિચારવાનું છે કે મારે મંથરા થવું કે કૌશલ્યા. ગલીએ ગલીએ કીધું છે એટલે શબ્દોને ખાસ ધ્યાનમાં રાખજો. વુમન્સ ડે સ્પેશિયલમાં આવા નારી રત્નો જે પધારે છે, અને આની અગાઉ પણ આપણે જે એપિસોડમાં રાજપૂતાણીઓ ક્યાં ક્યાં સ્ટેજ સુધી પહોંચ્યા છે અને એમનો સપોર્ટ કરતા જે હોય છે એ એમનું ફેમિલી પહેલો સ્ટેપ એમના હસબન્ડ હોય છે, પછીનું જે એમના સાસુ સસરા. તો આ બધા સપોર્ટ કરતા ક્યારે થાય છે કે આપણે કઈ નહીં પણ કૌશલ્યા બન્યા છીએ તો. એટલે આ બાબતે મારો જે એક વિચાર હતો તો આજ કીધો નારીઓનો સન્માનનો
આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે વાત કરું, આપની સાથે હાલમાં ખૂબ જ મોટું નામ, જેને મહિલાઓના અનેક પ્રશ્નો હલ કર્યા હશે અને મહિલા શક્તિને જેને જાગૃત કરવામાં જેનો મહત્ત્વનો ફાળો, એવા બા સાહેબ અને અમારા વેબિનારના ફર્સ્ટ અતિથિ વિશેષ એવા બા શ્રી દશરથબા આપણી વચ્ચે છે. તો હું બા સાહેબને વિનંતી કરીશ કે વુમન્સ ડે સ્પેશિયલ પર પોતાના વિચાર રજૂ કરે. મહાશિવરાત્રિની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના. અને વુમન્સ ડે ના આજના પ્રથમ એપિસોડમાં બહેન શ્રી વંદનાબા, જે અમારું બરોડાનું ગૌરવ છે, એમને પણ દિલથી શુભકામના. અને જેટલા વેબિનારમાં જોડાય છે તે દરેકને મારી દિલથી શુભેચ્છાઓ. ખરેખર આજે ખૂબ અગત્યની જવાબદારી હતી. અમે એક પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા. હજી મારે હનુમંતસિંહ જાડેજા સાહેબને એક અહેવાલ આપવાનો છે. મેં કીધી 12 વાગ્યા સુધીમાં લખીને આપી દઈશ, પણ આજે વંદનાબાના કાર્યક્રમમાં જોડાવું મને બહુ કાલની ઈચ્છા હતી. ત્યારે ઓલા આરએફ બેનમાં તે પણ ન જોડાઈ શકી, પણ આજે સમય કાઢીને મેં કીધું ના, આજે તો જોડાવું જ છે. એટલે ખરેખર વંદનાબા, આપે રાજપૂતી ગુણ અને સંસ્કારને દીપાવ્યા છે. જે એક કહેવાય કે ખાલી તલવાર હમાણવી એ બહુ અઘરી વસ્તુ છે. એમાં આપે રાઇફલ શૂટિંગ અને ઘોડે સવારી ત્રણેય રાજપૂતી ગુણ છે. અને રાજપૂતી એવા ગુણ છે કે ખરેખર ઝાંસીની રાણીને પાછા પાડે એવા તમે ત્રણ ગુણને દીપાવી અને તમારા માતા પિતાનું અને સાસરા પરિવારનું નામ રોશન કર્યું છે. અને માનવરાજ વિશ્વ માનવ બને ને એવી બેટા મારી દિલથી તમને શુભેચ્છા છે કે આપે આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ હાંસલ કરી. હવે ભારતને તમે એવા મેડલ બધા અપાવશો એ મારી શુભકામના. અને ખરેખર રાજેન્દ્રસિંહ સાહેબનો ખૂબ સહકાર રહ્યો છે, સપોર્ટ રહ્યો છે. કોઈ પણ મહિલાને આગળ લાવવામાં એમના પરિવારનો જ સહકાર હોય છે. એટલે અને એ ક્યારે મળે છે કે એ દીકરીબાએ એમના માતા પિતાના ગુણ સંસ્કાર સાસરિયામાં દીપાવ્યા હોય અને બધાનું દિલ જીતવું હોય, ત્યારે એમને પરિવાર તરફથી આટલો સરસ સપોર્ટ મળે છે. માગીને નથી મળતો, પણ પાત્રતા કેળવીને મળે છે. એ આપે કેળવી બતાવી છે. એટલે પરિવારે બહુ સરસ સપોર્ટ કર્યો છે. રાજેન્દ્રસિંહભાઈ આપને અવારનવાર આટલો સરસ સહકાર આપે છે. અને અમારા બરોડાના કાર્યક્રમમાં તો અમે ચીફ ગેસ્ટમાં જ બોલાવીએ છીએ વંદનાબાને. એટલે ખરેખર ખૂબ અમને ખુશી ને ગૌરવ છે. આજે વધારે સમય નથી લેતી, પણ વુમન્સ ડેમાં હું તો એવું વિચારું છું કે આપણા બહેનોને ખરેખર ખૂબ સારી એવી સ્વતંત્રતા આપણા બધા ભાઈઓએ આપી જ છે. અને આપણે માટે તો કાયમને માટે વુમન્સ ડે છે. એમ જોવો તો બધા દિવસો આપણા બહેનો માટે તો સારા જ છે. અને બેન શ્રી ભાવિનીબા સુરેન્દ્રનગર જોડાણા અને વંદનાબા બે સહધ્યાયી લાગ્યા, તો તમારા ટીચર કોણ છે કે તમે આવા નારી રત્નો સમાજને ભેટ આપ્યા? એટલે ખૂબ ખૂબ હું ધન્યવાદ પાઠવું છું. અને જયદેવસિંહ ભૈલા અને મિત્તલબા, આપની જે આ એક મહાન સિદ્ધિ છે ને, એને આપ આગળ ધપાવતા રહ્યો. અને આવા નારી રત્નો, નર રત્નો કે જે કાંઈ આપણા સમાજના પ્રતિષ્ઠિત ને આગેવાન અથવા જે સ્કિલમાં આગળ પડતા છે ને, એમને ચાન્સ આપી અને બીજાને પ્રેરણારૂપી એમના જીવનના જે બોધપાઠ મળે ને એવું કાર્ય કરો છો. અને એમાં ખૂબ આગળ વધતા રહ્યો. અને આપ સર્વેના સાથ સહકારથી અને આ બધા જે એક પેલા એપિસોડથી જોડાયા છે, રીનાબા છે, હર્ષાબા છે, જે કોઈ એ બધાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમારા થકી આ કાર્યક્રમને વેગ મળે છે. સર્વેને જય માતાજી અને ખૂબ ખૂબ વંદનામાં શુભકામના. આખા પરિવારને આખા સમાજને તમે ગૌરવ અપાયું છે. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ, આટલા બધા આશીર્વાદ માટે. આપ સૌને જણાવી દઉં કે કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ અતિથિ વિશેષ બા શ્રી દશરથબા હતા. અમને ત્યારે ખબર નહોતી કે આ કાર્યક્રમ કેવી રીતના શરૂ થશે, ક્યાં સુધી પહોંચશે. પણ જ્યારે શરૂ કરવાના હતો ત્યારે જ અમે બા સાહેબને વાત કરી હતી. અને બા સાહેબે કોઈ પણ ઝીઝક વગર ઘણા બધા બિઝી શેડ્યુલમાં સીધું આ કાર્યક્રમ માટે યસ કીધું હતું. અમારા પ્રથમ અતિથિ વિશેષ બા શ્રી દશરથબા હતા. એટલે જો કે આપણે શુકન નથી માનતા, પણ તોય અમારા માટે તો આપ શુકન માનતા છો કે આ પ્રથમ એપિસોડમાં આપ અમને યસ કીધું. અને આપના આવ્યા પછી આ કાર્યક્રમ દેશ વિદેશ ઇન્ટરનેશનલ કક્ષાના
અતિથિ વિશેષ આવી ચૂક્યા છે, આપ જાણો છો. થેન્ક યુ સો મચ બાસ. જી, આપના પોઝિટિવ વિચાર સુકન કરાવ્યા, પણ મહેનત આપની છે અને કેટલી મહેનત છે અને નિષ્ઠા છે, એટલે તનતોડ મહેનતનું આ પરિણામ છે. જય માતાજી, આભાર, ખૂબ 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 આભાર બા સાહેબ. ખાલી બીજી શેડ્યુલ જ નહોતું, પણ સિચ્યુએશન પણ એ સમયમાં થોડી ટફ હતી, અને એ સિચ્યુએશનની વચ્ચે જેમ ચુડાસમા સાહેબે કીધું ને કે રાજપૂતાણીમાં જે તાકાત છે, તો એના અમને આ વેબિનારના માધ્યમથી સાહેબ ઘણા બધા અનુભવ થઈ ગયા કે એવી ટફ સિચ્યુએશનમાં આપણે જેન્ટ્સ પણ ક્યારેક આગળ પાછળ થાય કે ભાઈ ના આમ કરી લઈ તે ચાલશે, પણ એ બધાની અંદર જો અમને એમ થાય કે દૃઢ મનોબળ કેમ કેળવવું અથવા તો આત્મવિશ્વાસ કેમ કેળવવો, તો એવા ઘણા બધા રાજપૂતાણીઓના પરિચયમાં આવ્યા બાદ એમની પાસેથી શીખવા મળ્યું છે. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ નિકિતાબા પરમાર, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બાશ્રી નિકિતાબા. અમારા માટે બહુ ગૌરવની વાત છે. અમારા તો ગામના છે, મારા માસીબા, કાકા, આંટી, અને બહુ ગૌરવની વાત છે. આ બધું મારા કાકાના સપોર્ટ અને માસીબાની મહેનત અને મારો ભાઈની મહેનત, બસ આટલું જ હું કહીશ. અને આવી રીતના જીવનમાં ખૂબ જ આગળ વધો. મારા પરિવારની ગૌરવની વાત છે આ તો મારા માટે. થેન્ક યુ નિકિતાબા, થેન્ક યુ સો મચ. મેઇન વુમન્સ ડે સ્પેશિયલ બતાવવાનું એક જ રીઝન હતું કે ચુડાસમા સાહેબ જેવા ઘણા બધા આપણા સમાજના ભાઈઓ, પિતાશ્રી કે સગા સંબંધીઓએ દીકરી બાઓને કે વહુ બાને આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. ઘણા બધા એવા ભાઈઓ પણ છે કે જે એવું નથી ઈચ્છતા કે એમના વાઈફ કે એમના ઘરના કોઈ પણ લેડી એમનામાં સ્કિલ રહેલી છે પણ એ આગળ વધે. તો ચુડાસમા સાહેબને અને વંદનાબાને એમની ફેમિલીને જોઈને જો થોડાક વ્યક્તિઓ પણ પ્રેરણા લે તો ઘણી બધી રાજપૂતાણીઓ નામ રોશન કરી શકે, એ ઉદ્દેશ્ય હતો અમારો. થેન્ક યુ નિકિતાબા, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બાશ્રી. નેક્સ્ટ રીના કુંવરબા ઝાલા. ખમા ગણી આપ સર્વેને, અને આજે તો સર્વે સન્નારીઓને અમારા સતત વંદન સહ અભિનંદન. ખાસ તો અમે એમ કહીએ છીએ કે બાશ્રી દશરથ બાબાના આશીર્વાદ હોય તો હવે જેવી રીતે સંસ્કાર શિબિરો થઈ છે ક્ષત્રિય સમાજમાં, એવી સ્પોર્ટ શિબિર ને આર્ટ શિબિરનું આયોજન હવે કરીએ કે નહીં? જી ચોક્કસ. હવે વંદનાબા આપણી સાથે છે ને તો ચોક્કસ કરવાની હિંમત આવશે, અને આપ બધા બહેનો તો છો જ, તે દિલથી જોડાયા છો, એટલે કરીએ, ચોક્કસ કરીએ. તો ઘણા બધાને એમાંથી ઘણું બધું શીખવા મળશે. દશરથબા તો અમે બરોડામાં તો મારા માટે મોટા બેન સમાન છે, એટલે કંઈ પણ હોય તો અમે સાથે હોય છે અહીંયા સમાજના લગતા કાર્યમાં. દશરથબા એક ઉમેરી દઉં. રીનાબા પણ રાઇફલ ચલાવે છે, ગાંધીનગરમાં રાઇફલ ચલાવે છે. હમણાં જ મેં એમના ફોટા જોયા રીનાબાના. એટલે આ દીકરી પણ આ વંદનાબાની જેમ વહેલી મોડી કાંઈક ને કાંઈક મેડલ લઈને આવવાના જ છે આપણા માટે. જી જી બિંદા, સાચી વાત છે. ખૂબ સરસ કહેવાય, ખૂબ સરસ. જી બાપુ સાહેબ, મેં એનસીસી કેડેટ હતા ત્યારે શીખ્યા હતા. અને બા શ્રી વંદનાબા આપણે સંસ્કાર શિબિરમાં બરોડા મળ્યા છીએ. એટલે પધારો, હવે આપ બધા પધારશો ને આવો લાભ દેશો તો દીકરીઓની આવી પણ એક સરસ મજાની ઓફ બીટ શિબિર્સનો આપણે પ્લાન કરીશું. ચોક્કસ. હા જી, થેન્ક યુ. થેન્ક યુ રીના કુંવરબા, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર રીના કુંવરબા. રીના કુંવરબા પણ મારા ખ્યાલથી ફર્સ્ટ એપિસોડથી જ મોસ્ટ ઓફ એપિસોડ ચૂક્યા નથી. દરેક એપિસોડની અંદર એમની હાજરી અને ક્વેશ્ચન બંને અવશ્ય હોય જ છે, અને એનાથી ઘણા બધાને કંઈક નવું જાણવા મળે છે. થેન્ક યુ. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા. સૌને આજે મહાશિવરાત્રી જેવો મોટો દિવસ અને નારી શક્તિનો દિવસ, અને હમણાં તો નારી શક્તિના 3 એપિસોડ એક સાથે લઈ લીધા કન્ટિન્યુ, એ બદલ મિત્તલબા, જયદેવસિંહ બાપુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કે સમયના અનુરૂપ આપ જે એપિસોડ ચલાવો છો પ્રસંગને અનુરૂપ એ પણ ખૂબ સારું છે. અને બેનબા, વંદનાબા, રાજેન્દ્રસિંહ, આપને જે શોટગનનું જે ચલાવો છો એમાં ખૂબ પ્રગતિ કરો. અને એમાં પણ હજી આપણા સમાજના દીકરી બાઓમાં ઘણું સ્કિલ હોય છે, પણ ઘરના ઘણા કારણોસર નથી જોડાતા. તો એના જે કાંઈ હોય એ વધુ જોડાય, એની માનસિકતા સમજી એને મોટિવેશન મળે એવો પ્રયત્ન ચોક્કસ આપ કરતા રહેજો. અને આપની સફળતામાં પણ રાજેન્દ્રસિંહ સાહેબનો સિંહ ફાળો છે, એટલે એમને પણ મોટી શુભેચ્છાના હકદાર તો છે જ. અને રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આપનું સ્ટ્રગલ જાણીને અમને પણ ઘણી મોટિવેશન, ઇન્સ્પિરેશન મળેલું છે કે મહેનત કરીને આપનું બેકગ્રાઉન્ડ ગમે તે હોય, એક સામાન્ય બેકગ્રાઉન્ડ હોય કે ગમે તે હોય એ જરૂરી નથી, પણ તમારી અંદર બર્નિંગ ડિઝાયર હોય, કાંઈક કરી છૂટવાની ભાવના હોય, તો દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ આપે સાબિત કરી દેખાડેલું છે, એટલે આપ હકદાર છો બે વસ્તુ બોલવાના. તો આપ ખૂબ પ્રગતિ કરો અને સમાજમાં પણ મોટો વર્ગ, ખાસ કરીને આપણે બેનબાઓ પણ આપના શૂટિંગમાં જોડાયા અને ખાસ કરીને ડિફેન્સમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે, એ લોકો એમાં આગળ વધે એવી હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર કાર્યક્રમ જોઈનિંગ કરે છે અને ઘણા બધા સારા એવા ગેસ્ટ પણ અમને સજેસ્ટ કરેલા છે અને ગેસ્ટને અનુરૂપ વાતચીત પણ કરેલી છે. અને સૌથી મહત્વની વાત કે દરેક કાર્યક્રમ પછી એમના પ્રતિભાવ, અમારા 61 એપિસોડ પૂરા થશે, પણ સૌથી વધારે પ્રતિભાવ આપનાર વ્યક્તિ જો કહી શકું તો વિરેન્દ્રસિંહભાઈ છે. અને ઘણા બધા ફોટોઝ, સ્ક્રીનશોટ્સ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે ઘણી બધી હેલ્પ અમને વિરેન્દ્રસિંહભાઈએ કરેલી છે. અને થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ, કાર્યક્રમને હંમેશા સપોર્ટ કરવા બદલ. જી, ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ જયરાજસિંહ જાડેજા. જી, જય માતાજી. આપ સર્વેને, ચુડાસમા સાહેબના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે વુમન્સ ડે ના દિવસે બેન શ્રી વંદનાબાને આપે પસંદ કર્યા એ માટે જયદેવસિંહ અને મિત્તલબા, આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે સાથે અમે એક કાર્યક્રમ અનુસાર અજયભાઈ સાથે ટ્રાફિકના કાર્યક્રમમાં ભરૂચ અમારે જવાનું થયું હતું. તો ઘણા બધા ગેસ્ટ હતા, ત્યારે અમે સાહેબના ઘરે ગયા હતા, પણ છતાં આટલા બધા ગેસ્ટને અમને સરસ મજાનો 4-5 જાતનો નાસ્તો એમણે ઇન્સ્ટન્ટ કરી અને વંદનાબાએ પોતે પોતાના હાથે અમને જમાડ્યો, અમને યાદ છે. એટલે એમનામાં ઘણી બધી સ્કિલ છે અને એ ખૂબ આગળ વધે એવી પ્રાર્થના. અને ચુડાસમા સાહેબનું તો જયરાજસિંહ જાડેજા બાતેલ, રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને ચુડાસમા સાહેબને ત્યાં ભરૂચ મળવાનું થયું હતું અમારે. રાજેન્દ્રસિંહની સ્ટ્રગલને પણ અમે એમને પણ સાક્ષી છીએ કે કોન્સ્ટેબલ માંથી એસપી સાહેબ સુધી પહોંચ્યા છે, એટલે આખા ભડિયાદ ગામનું ગૌરવ કહી શકાય એવા ચુડાસમા પરિવારને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ જાડેજા સર. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી રાજપૂત શક્તિ મેગેઝિન પણ સોશિયલ મીડિયા તરીકે પરિશ્રમથી પ્રગતિની સાથે છે. જેટલા પણ અતિથિ વિશેષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમનું આર્ટિકલ, ફોટો સહિત નિઃશુલ્ક રાજપૂત શક્તિ મેગેઝિનમાં જાડેજા સર દ્વારા આલેખિત થાય છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. મોસ્ટ ઓફ રાઇટ્સ હેન્ડ બધા આવી ગયા છે, તો સમય પણ 1 કલાક ને 11 મિનિટ જેવો થઈ ગયો છે. તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આજનો એપિસોડ પૂર્ણ કરતાં પહેલાં આપ સૌને ખાસ જણાવી દઉં કે હજુ 2 દિવસ એટલે કે તારીખ 9 અને તારીખ 10 વુમન્સ ડે સ્પેશિયલમાં જેમ તારો એક ચમકતો હોય ને તો એ એટલો રળિયામણો ન લાગે, જે વધુ એક સાથે અનેક તારા ચમકતા હોય એ દ્રશ્ય જે લાગે, અને એક ચમકતો હોય એ તો આવા જ આપણા રાજપૂત સમાજના ઘરેણા સમાન હજુ પણ જે બીજા રાજપૂતાણીઓ છે જેમને આમને જેમ આ ફિલ્ડની અંદર અનેક સિદ્ધિઓ હાંસલ કરી એવી જ અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર બીજા જે રાજપૂતાણીઓ છે, તો આપનો આવતીકાલે પણ 9 વાગે આપ બધા
ચોક્કસ સમય પધારી અને અમને પ્રોત્સાહિત કરવા માટે ઘણા એમ કે 61 એપિસોડે પહોંચી ગયા, પણ અમારી 61 એપિસોડની જો સાચી તાકાત હોય, અમારું જો સાચું ચાર્જિંગ હોય, તો એ આપ બધા છો કે આપ બધાનો ઉત્સાહ અને આપ બધાનો જે સપોર્ટ છે એના થકી આ 61માં એપિસોડ સુધી પહોંચ્યા છીએ. તો હજુ પણ 2 દિવસ આપણે આવા જ નારી રત્નોને માર્ગદર્શન મેળવીશું. તો આજના દિવસમાં આજનો જે મહાશિવરાત્રિનું પર્વ આપ સૌને શુભદાયી નીવડે તથા વુમન્સ ડે સ્પેશિયલના દરેક નારી રત્નોને કોટી કોટી વંદન સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભગવાન. થેન્ક યુ સો મચ. જી મારા ધ્યાનમાં એક નારી શક્તિ પછી આપણે એક યુવાનો માટે જયવીરસિંહ ગોયલ પોલો પ્લેયર છે આપણે વર્તેજના, એ નેશનલ લેવલે ગુજરાતના તો ટોપ પ્લેયર છે પણ નેશનલ લેવલે રમે છે. એમને પણ એકવાર બોલાવો. એટલે એ પોલો શું રમત છે આપને ખબર હોય તો હમણાં એશિયન ચેમ્પિયનશિપમાં આપણે રાજસ્થાનના દીકરીના માઉન્ટ ઇક્વેસ્ટરિયન ગેમમાં કેટલા વર્ષો પછી મેડલ લાવ્યા. જી સર. જી તો જયવીરસિંહને પણ હું આપને કોન્ટેક્ટ કરાવીશ અને બહુ સારા પોલો પ્લેયર છે. પોલો તો આપ સૌ રાજપૂતી રમત છે, ઘોડા ઉપર રમાતી હોય છે અને બીજા પણ સારા જે હશે તો હું આપને સજેશન આપીશ કે કોને બોલાવી, જેથી લોકોને વિવિધ ફિલ્ડમાં રાજપૂતોમાં શું શક્તિ પડી છે એ લોકોને ખબર ધ્યાન પડાવે. થેન્ક યુ. જી સર. અને ડોક્ટર રુદ્રસિંહ ઝાલા સાહેબનો ખાસ આભાર વ્યક્ત કરશું કે રુદ્રસિંહ સાહેબે વંદનાબાનો કોન્ટેક્ટ અને ડિટેલ્સ અમને આપી. ડોક્ટર રુદ્રસિંહ ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર. જી થેન્ક યુ. રુદ્ર સાંભળો રાજેન્દ્રસિંહજી ભાઈ, આપણા તમે જે પોલોની વાત કરી ને, દુબઈમાં આ જે રોયલ ફેમિલી છે એના પોલોની ગેમ માટે લગભગ 100 જેટલા રાજપૂત ભાઈઓ, એમાંથી અમુક તો બધા એક્સ મિલિટરી વાળા છે અને આખી જે એની પોલોની ટીમ છે ને બહુ ગૌરવ લઈ શકાય એવા બધા રાજપૂત ભાઈઓ છે. રાજસ્થાનમાંથી મોટા ભાગના રાજપૂતો જોકી અને રેસકોર્સના જોકી તરીકે જાય છે અને સારું ત્યાં પ્રોફેશનલ મતલબ સારા રેવન્યુ જનરેટ કરે છે, ખૂબ સારું કમાય છે. હા તમે બોલો. દાખલા ઇક્વેસ્ટરિયન ગેમ છે અને આપણે વાત કરી ને યુએઈમાં તો બધા પૈસા ખૂબ છે, અત્યારે સારા રાઇડરો, રાજસ્થાને ખૂબ સારા રાઇડરો અને હોર્સમેન આપ્યા છે અને રાજપૂત દળમાં તો હોય જ છે. તો એ માધ્યમ એટલા માટે કહું છું કે એમાં પણ એક પ્રોફેશનલ કેરિયર બનાવી શકાય છે. દાખલા તરીકે જયવીરસિંહની વાત કરું, જયવીરસિંહ પોલો પ્લેયર છે. હું અત્યારે ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટ માટેના હોસ્પિટલ કમિટીમાં સભ્ય છું. તો છેલ્લા 3 વર્ષથી જયવીરસિંહ અમને થોરોબ્રીડ હોર્સિસ અમને સેલ કરે છે અને એના થકી અમને પણ રેવન્યુ મળે છે અને અમને સારા શો મળે. એટલે એક પ્રકારનું બિઝનેસ પણ છે અને એમાં પ્રોફેશનલ કેરિયર પણ બનાવી શકે, એ મારો કહેવાનો મતલબ છે. થેન્ક યુ. એવીએસની સાથે સાથે મારો ભત્રીજો ભાવનગરમાં પોલીસ ખાતામાં છે, નરેન્દ્રસિંહ ચુડાસમા. એ માઉન્ટેનિયરિંગમાં બહુ એક્સપર્ટ છે, ટ્રેકિંગમાં, અને એણે ઘણા બધા રેકોર્ડ બધા ઓલા કરેલા છે માઉન્ટેનિયરિંગમાં. એ અને જયવરસિંહ બંને મિત્રો છે. એ લોકો હમણાં કંઈક નોર્થમાં આખું મોટર બાઇક લઈને 4 દિવસ ગયા હતા એ લોકો, સાહસિક બધા. એટલે આ બધાને પણ આપણે વચ્ચે વચ્ચે વુમેન ડે પૂરો થાય, આ ધડાકા ભડાકા પૂરા થાય પછી આ બધા તારલા ભેગા કરીએ આપણે હવે બધાને. રાજેન્દ્રસિંહજી સાહેબે વાત કરીએ એમ આ બધી બહુ મોટી જનરેટ, આજે કહું છું ને રાજસ્થાનના ભાઈઓ, આપણે એક પોલો રમત કહેવાય, પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે આ લોકોની જે આવક જે થાય છે ને આ પોલો રમતમાંથી, એ લોકો આ ત્યાંના રોયલ ફેમિલીના દીકરાઓને, શેખોના દીકરાઓને શીખવાડે છે. એ લોકોની સેલેરી ડોલરમાં $10,000, એટલે કે ઇન્ડિયાના 1.5 કરોડ રૂપિયા પગાર તરીકે, અને પાછું સામે એટલું જ રિસ્પેક્ટ. એ લોકોને એકદમ સારા બંગલાઓ આપેલા છે, બધાને ગાડીઓ આપેલી છે ને બહુ શાહી માહી મોભા સાથે રાખે છે બધાને દુબઈમાં. આ મતલબ આ રમત પાછળ એક મતલબ એક આર્થિક પોલું પણ ઊભું કરી શકાય. એ એક મતલબ કહેવાનો મતલબ એ છે આ રાઇફલ ટ્રેનિંગ, પોલો અને આ બધું આપણી રાજપૂતી રમત છે. એ શોખ સિવાય આર્થિક સાધન પણ મતલબ આર્થિક આવક પણ ઊભી કરી એમ શકે એમ છે. તો હવે આપણે બધા પાછા ફરીવાર આ બધી વસ્તુને જે થોડીક ધૂળ ચડી છે ને એને ખંખેરીને પાછી જાગૃત કરવાની જરૂર છે. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી.